ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે દરેકનું કેમેસ્ટ્રી બાય નિમેશનના ઓસમ પ્લેટફોર્મની અંદર. દરેક વહાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરની અંદર તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આપણે શું જોવાના છીએ. અહીંયા લખેલું છે નાના અક્ષરેથી MCQS એટલે કે ચેપ્ટર 2 સંબંધ અને વિધેયના ધોરણ 11 સાયન્સ ગણિતના આપણે MCQ જોવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. સંબંધ અને વિધેયના તમને જે અઘરા લાગતા MCQ ને આજને આપણે બહુ ઇઝીલી અને વ્યવસ્થિત અને શાંતિથી સોલ્વ કરવાના છીએ. તમને સમજાય તે રીતે સંપૂર્ણ સમજૂતી અને એની સાથે પણ આવતા કન્સેપ્ટ કે ભાઈ આ MCQ છે તો એની અંદર કયો કન્સેપ્ટ લગાડવામાં આવ્યો છે, કઈ એવી થિયરી હતી જે આપણે ભણી ચૂક્યા છે અને આની અંદર ઉપયોગ થાય છે, એ તમામ ચર્ચાઓ આજના લેક્ચરની અંદર કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આવી જાઓ, ઝડપથી લેક્ચરની શરૂઆત કરીએ. MCQ નંબર આપણે પહેલો જોઈએ. પહેલા એકદમ ઇઝી લેવલથી MCQ મેં સ્ટાર્ટ કરેલા છે કે જેમ આગળ જશું MCQ ની અંદર એમ લેવલમાં વધારો થશે. તો પહેલો MCQ છે જેની અંદર ફંક્શનની તમને વાત કરી છે. ફંક્શન R2R છે, તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર. વિધેય રિયલ નંબરથી રિયલ નંબરનું છે. ચાલો ફંક્શન તરીકે f(x) બરાબર શું તમને આપેલું છે, ચાલો આ બાજુ જાણ. f(x) તરીકે તમને શું આપેલું છે, x+2 આપેલા છે. અને હજી એક ફંક્શન છે g નામનું કે g છે એ વાસ્તવિક સંખ્યાથી વાસ્તવિક સંખ્યા તરફ છે અને g(x) બરાબર આ રકમ આપેલી છે. તમારે ગોતવાનું છે FOG. એ રિયલથી રિયલ હોય તો FOG બરાબર ખાલી જગ્યા થાય. FOG એટલે સંયોજિત વિધેય, કમ્પોઝાઇટ ફંક્શન FOG, જે આપણે આગળના લેક્ચરોની અંદર ભણી ગયા છે. આપણી જે બેચ છે 11 સાયન્સની બેચ 2026ની અંદર, તો આપણે ભણી ગયા છે કે આગળની બેચની અંદર FOG એટલે સંયોજિત વિધેય કઈ રીતે સોલ્વ થાય છે. તો સિમ્પલ તમને વાત કરી દઉં કે f(x) બરાબર અત્યારે તમને શું given છે, જો x+2 આપેલું છે. ક્લિયર. ત્યાર પછી g(x) ની અંદર x-2 સર આપેલું છે. FOG એટલે શું થાય, FOG(x) એટલે તો કે f ની અંદર શું મૂકવાનું છે, f ની અંદર ફંક્શન g(x) રાખવાનું છે. તો f ની અંદર ફંક્શન g(x) છે શું, તો કે x-2 છે. ખ્યાલ આવી ગયો. g(x) શું છે આપણું x-2, અહીંયાથી લખેલું છે x-2 છે. તો ચાલો એને વિધેયની અંદર લખી દઈએ, વિધેય f ની અંદર લખી દઈએ. એટલે વિધેય f અહીંયા છે આપણું, તો x ના સ્થાને આપણે શું લખશું, x-2 લખશું. તો અહીંયા લખી દઈએ x-2 +2. તો આપ સૌ જાણો છો કે આ +1 અને -1 કેન્સલ થશે, જવાબ શું આવશે, x. તો FOG(x) નો જવાબ x આવ્યો. એનો મતલબ કે આ વિધેય યાદ કરો, થિયરીમાં વિધેયના પ્રકારોની અંદર પહેલો પ્રકાર જ હતો. કયો પ્રકાર હતો સર, તો કે તદેવ વિધેય. તદેવ વિધેય થઈ ગયો. આ શું થઈ ગયું, તદેવ વિધેય. કે જ્યારે f(x) બરાબર x આપેલું હોય, કોઈ પણ વિધેય બરાબર x આપેલું હોય, તો આવા વિધેયને તદેવ વિધેય કહેવાય. ઓપ્શન A ઇઝ અ કરેક્ટ આન્સર. આન્સર A આવશે, તદેવ વિધેય. રેડી. ચાલો આગળ વધીએ. MCQ નંબર 2 આપણે સોલ્વ કરીએ. MCQ નંબર 2, f ની અંદર g મૂકવાથી, f ની અંદર આપણે g મૂક્યું એટલે f આપેલું છે, g આપેલું છે. આપણને મેળવવાનું છે આ FOG = ખાલી જગ્યા થાય. તો f ની અંદર g મૂકીએ એટલે કે આ ફંક્શન છે, આ ફંક્શન f છે, ફંક્શન g છે. તો FOG નો મતલબ કે f ની અંદર g મૂકવાનું છે, એટલે f ની અંદર g(x) ની રકમ x-2. હવે જ્યાં x દેખાય ત્યાં x-2 મૂકી દેવાનું. અહીંયા x દેખાય, આ x, એની જગ્યાએ x-2 મૂકો, +2 મૂકો, આ બંને ઉડી જાય, સીધો x જવાબ આવે. x જવાબ એટલે તદેવ વિધેય. અચળ વિધેય એટલે હું, કોઈ સંખ્યા અચળ આવી હોત, 2, 3, 5, 6, 7 એવી અચળ જવાબ આવ્યો તો અચળ. ક્યારેક વ્યાખ્યાયિત નથી થાય એવો આવે. માનાંક વિધેય તો મોડ આવે, પણ અહીંયા મોડ તો આવશે જ નહીં, એટલા માટે. ચાલો અહીંયા બહુ સિમ્પલ પ્રશ્ન કર્યો છે. તદેવ વિધેય હોય તો આલેખ શું થાય, તદેવ વિધેયનો આલેખ સીધી રેખા. સીધી રેખા ઓપ્શન A આવશે. થિયરી બેઝડ ક્વેશ્ચન થઈ ગયો. ઓપ્શન A જવાબમાં આવશે. તદેવ વિધેયનો ગ્રાફ સીધી રેખા મળે છે. તમને દોરી દો, આ રીતે આવે. તમને યાદ હોય તો આ તદેવ વિધેયનો ગ્રાફ છે. f(x) બરાબર x નો ગ્રાફ છે, તદેવ વિધેય. ચાલો આ x અક્ષ છે અને આ y અક્ષ છે, તદેવ વિધેયનો ગ્રાફ. આગળ વધીએ. x² નો વિસ્તાર શું થાય, ફંક્શન x². વર્ગવાળું છે. આ આપશો જાણો છો, વર્ગવાળી સંખ્યામાં તમે x તરીકે કોઈ પણ સંખ્યા મૂકો તો એનો વર્ગ થાય એટલે પોઝિટિવ જ જવાબ મળે. હંમેશા પોઝિટિવ એટલે કે ધન બાજુ જ જવાબ મળે, ક્યારેય ઋણ બાજુ જવાબ મળે નહીં. ઝેડમાં તો ધનવાળી સંખ્યા, ઋણવાળી સંખ્યા અને બધી સંખ્યા આવે, એટલે આ તો જવાબમાં નહીં આવે.
કારણ કે આનો જવાબ કોઈ દી ઋણમાં નહીં મળે, પ્લસમાં જ મળશે. રિયલ નંબર બી નહીં આવે, કારણ કે રિયલ નંબરમાં ઋણવાળી સંખ્યા આવે. અહીંયા કીધું છે રિયલ નંબર -0. શું આનો જવાબ 0 ન થાય? તો કે થાય જ નહીં. 0 મૂકો 0 જવાબ થાય. એનો મતલબ કે પોઝિટિવ નંબર r પ્લસ એટલે પોઝિટિવ અને યોગ 0 એટલે સી જવાબ આવશે. કે જવાબ શું આવશે? તો કે 0 બી આવશે અને r પ્લસ નો મતલબ પોઝિટિવ સંખ્યા. બધી પોઝિટિવ સંખ્યા અહીંયા જવાબમાં આવશે. બધી ધન સંખ્યા. r પ્લસ એટલે ધન સંખ્યા અને યોગ 0 બી થશે. ઓકે, તો આ રીતે એને સમજી શકાય છે. અહીંયા લખી દઉં x² હંમેશા 0 કે 0 થી મોટું હોય છે. ચલો આગળ વધીએ. MCQ નંબર 4. એ આપેલો છે, બી આપેલો છે. ગણ એમાં કેટલા સભ્યો છે? નંબર ઓફ એ જોવો તમે. નંબર ઓફ એ 3 સભ્યો છે. નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 2 સભ્યો છે. હોય તો એ થી બી પરના સંબંધોની સંખ્યા ખાલી જગ્યા થાય. એ થી બી પરના સંબંધોની સંખ્યા એટલે કે 2:mn સૂત્ર આવે. નંબર ઓફ ધ રિલેશન. નંબર ઓફ રિલેશન ઇઝ ઇક્વલ ટુ 2:mn સૂત્ર આવશે. ચલો આની અંદર 2 m અને n નો ગુણાકાર કરી નાખી. તંદુ કેટલા થશે? 6. 2 ની 6 ઘાત એટલે 64. જવાબ આવશે 64. ક્યાં છે? ઓપ્શન ડી. ઓપ્શન ડી ઇઝ અ કરેક્ટ આન્સર. 2 ની 6 ઘાત કેટલો આવશે? 64 જવાબમાં આવશે. ચલો આગળ વધીએ. 5મો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ વિદ્યાર્થી મિત્રો. 5મો પ્રશ્ન કંઈક આ રીતે તમને સ્ક્રીન ઉપર આપેલો છે. f આપેલો છે. ફંક્શન f ની અંદર 1 1 2 3 3 5 અને 4 7 આ રીતે તમને વિધેયોના ક્રમયુક્ત જોડ તમને આપેલી છે f ની અંદર. આ ક્યાંક પ્રકીર્ણન સ્વાધ્યાયનો દાખલા જેવો દાખલો લાગે છે. આવો દાખલો પ્રકીર્ણન સ્વાધ્યાયમાં હતો. સ્વાધ્યાય 2 ની અંદર હતો, ચોપડીની અંદર. ચાલો f of x બરાબર ax પ્લસ b તમને આપેલું છે. હા, f of x બરાબર ax પ્લસ b તમને આપેલું છે. a અને b ની કિંમત ગોતવાની છે. બહુ સિમ્પલ સવાલ થઈ ગયો. a અને b ની કિંમત જો મેળવવાની હોય તો તમારે જે આ ક્રમયુક્ત જોડ આપી છે ને એમાં પહેલી હોય x હોય અને 4 પછીની બીજી y હોય. પહેલી x હોય, બીજી y હોય કિંમત. પહેલી x કિંમત, બીજી y કિંમત. તો અહીંયા પણ ફંક્શન f of x ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ b છે કે નહીં? એમાં f of x ને આપણે y કહી શકીએ. ax પ્લસ b. f of x ને શું કહેવાય? y કહેવાય. તો બસ આમાં આપણે બિંદુ મૂકીએ. બિંદુ 0 1 1 મૂકતા. 0 નહીં, 1 1 મૂકતા. 1 1 મૂકો. ચલો x ને y ની જગ્યાએ 1 મૂકો એટલે 1 બરાબર a વત્તા b આવશે. પેલું સમીકરણ 1 1 મૂકવાનું હોય એટલે અહીંયા 1 મૂકી દો, અહીંયા 1 મૂકી દો એટલે 1 બરાબર અહીંયા a ઇન્ટુ 1 એટલે 1 a થાય ને a પ્લસ b. ચલો હજી એક બિંદુ આપણે મૂકી દઈએ. આમાં કોઈ બી બિંદુ તમે મૂકી શકો છો. અહીંયા ક્રમયુક્ત જોડમાંથી કોઈ પણ અહીંયા તમે જોડ મૂકી શકો છો. જેમ કે 2 3 મૂકી દઈએ. 2 3 સેટિસ્ફાય કરાવો. 2 3 એટલે અહીંયા આપણે કેટલા લખશું? x y ની જગ્યાએ 3 લખશું, કારણ કે પાછળનો y કહેવાય. x તરીકે કેટલા છે? 2 મૂકી દો એટલે 2a પ્લસ b. અહીંયા આવશે બીજું સમીકરણ. 1 અને 2 નો આપણે લોપ કરી નાખીએ. લોપ કરવા માટે બંને સમીકરણને ખાલી ઉપર નીચે જ લખવાનું છે. રેડી? એટલે લખવાનું લોપ કરતા. લોપ લેતા એટલે લોપ 10મા ધોરણની રીત, લોપની રીત, આદેશની રીત, 2 રીત આવતી હતી. તો આ રીતે લોપ લેવાનો છે. ઉપર નીચે લખવાનું અને નિશાને બદલી નાખવાનું એટલે b ઉડી જાય. એટલે અહીંયા માઇનસ આવશે, અહીંયા માઇનસ આવશે, અહીંયા માઇનસ આવશે એટલે b પ્લસ b માઇનસ b ઉડી જશે. a માઇનસ 2a કેટલા આવશે? માઇનસ a બરાબર 1 માઇનસ 3 એટલે -2. અહીંયા માઇનસ માઇનસ ઉડી જાય એટલે a બરાબર 2. a 2 હોય તો અહીંયા 2 મૂકવાના. પહેલા સમીકરણમાં 2 પહેલી બાજુ જાય એટલે શું આવશે? 1 માઇનસ 2 એટલે b બરાબર -1. એટલે ઓપ્શન કયો આવશે? a ઓપ્શન આવશે સાચો જવાબ. રાઈટ ઓપ્શન a ઓપ્શન આવશે. તમારે છે ને a બરાબર 2 મૂકવાનું. 2 પહેલી બાજુ જાય એટલે 1 માઇનસ 2 એટલે -1 જવાબ આવે b નો. આ રીતે તમને a અને b મળી જશે. ક્લિયર? ચાલો આગળ વધીએ. પ્રશ્ન સોલ્વ કરીએ હવે. 6થો પ્રશ્ન. f of x બરાબર log 1 પ્લસ x ના છેદમાં 1 માઇનસ x આવી રકમ આપેલી છે. f of x બરાબર log 1 પ્લસ x ના છેદમાં 1 માઇનસ x. f of આપણે આ મેળવવાનું છે 2x ના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર. શું મેળવવાનું છે? 2x ના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર. આની કિંમત મેળવવાની છે. તો કાંઈ વાંધો નહીં બાળકો, આવડી જાય એવું જ છે. ચલો આ ફંક્શન f, આ x ના સ્થાને શું લખવાનું કીધું છે આપણને? 2x બાય 1 પ્લસ x સ્ક્વેર. તો બધી જ જગ્યાએ જ્યાં પણ આપણને બાળકો x દેખાય
જ્યાં પણ આપણને x દેખાય છે ત્યાં બધી જગ્યાએ શું લખશું 2x ના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર આવું લખી દઈએ આપણે. તો log એમનેમ રહેશે અહીંયા ઇન બ્રેકેટમાં 1 એમનેમ રહેશે પ્લસ x ના સ્થાને હું લખશું 2x બાય 1 પ્લસ x સ્ક્વેર ડિવાઈડ બાય 1 માઇનસ 2x બાય 1 પ્લસ x સ્ક્વેર. ચાલો સોલ્વ કરીએ. log એમનેમ રહેશે. ચોકડી ગુણાકાર કરો એટલે 1 પ્લસ x સ્ક્વેર એમનેમ એક સાથે ગુણાકાર થાય પ્લસ કેટલા આવશે ઉપર 2x છેદ છેદ તો ઉડી જશે ને બંનેના છેદ સમાન છે એટલે આ સામે જશે એટલે શું આવશે 1 પ્લસ x સ્ક્વેર માઇનસ 2x કાઉન્સ પૂરો. તમે ઉપર ધ્યાનથી જુઓ ને તો એ વર્ગનું વિસ્તરણ છે. કોના વર્ગનું વિસ્તરણ છે મને તમે કહો તો જો અહીંયા 1 છે પછી x નો વર્ગ છે આ વચ્ચેનો પદ થાય 2x એટલે આપણે વર્ગનું વિસ્તરણ લખો ને તો આ રીતે વર્ગનું વિસ્તરણ હશે. જો a વત્તા b આખાનો વર્ગ હોય તો કેમ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર આવે એમ ત્રણ પદો તમને દેખાય છે. એમાં 2 વાળું પદ છે ને વચ્ચેનું પદ છે એનો મતલબ આ a થશે ને આ b થશે અથવા તો એટલે આ સૂત્ર બનશે 1 પ્લસ x આખાનો વર્ગ નો લખાય અને વર્ગનું વિસ્તરણ કરો એટલે 8 ત્રણ પદો આવે પણ આડાવાળા લખેલા છે અત્યારે એટલા માટે કન્ફ્યુઝન થાય. આ માઇનસ વાળું પદ છે એટલે સૂત્ર બનશે માઇનસ વાળું. જો અહીંયા માઇનસ હોય તો અહીંયા શું આવે માઇનસ. રેડી એટલે એ સૂત્ર બનશે 1 માઇનસ x આખાનો વર્ગ કાઉન્સ પૂરો. તો બંને અલગ અલગ જગ્યાએ વર્ગ કરેલા છે. અંશમાં એ વર્ગ છે છેદમાં એ વર્ગ છે. હું આખાનો વર્ગ લખી દઉં નો ચાલે. અલગ અલગ વર્ગો છે તો આખાને હોલ રેસ ટુ સ્ક્વેર કરી દો એટલે log શું આવશે તો કે 1 પ્લસ x ડિવાઈડ બાય 1 માઇનસ x હોલ રેસ ટુ સ્ક્વેર. લોગની પ્રોપર્ટી યાદ કરો. લોગની પ્રોપર્ટી મેં લખાવી હતી કે ભાઈ લોગની કિંમતની ઉપર વર્ગ એટલે કે 2 ઘાત તો ઘાત ક્યાં આવી આવે આગળ અથવા આગળ હોય તો ઉપર આવી જાય એવી પ્રોપર્ટી લખાવી હતી. તો અહીંયા 2 આગળ આવી આવશે log 1 પ્લસ x બાય 1 માઇનસ x તો 2 એમનેમ. આ log 1 પ્લસ x ના છેદમાં 1 માઇનસ એ શું છે આપણું એ તો આપણો f ઓફ x છે. તો log 1 પ્લસ x ના છેદમાં 1 માઇનસ x એ તો f ઓફ x એટલે રકમ છે એટલે 2 ઇન્ટુ f ઓફ x થઈ ગયો અહીંયા 2 ઇન્ટુ f ઓફ x. આવો જવાબ હોય આપણો જવાબ કયો જવાબ છે c. c ઇઝ ધ રાઈટ આન્સર. તો આ c આપણો સાચો જવાબ આવશે. નહીં આવે c સાચો જવાબ આવશે. ઓકે સાચો જવાબ કયો આવશે c. એટલે આ રીતે તમને આ બધા પ્રકારના પ્રશ્નો બહુ બધા તમને પૂછાશે તો જે તમારે કાળજી રાખીને ખાસ શીખવાના. રેડી ક્લિયર. તો ધ્યાન રાખજો આ બધા પ્રકારના પ્રશ્નો તમને પૂછાઈ શકે એવા છે તો તમારે ધ્યાન રાખી અને સોલ્વ કરવાના. આગળ વધીએ. આપણને y બરાબર f ઓફ x કહેવાય એ ખબર છે એના બરાબર એક ફંક્શન આપ્યું છે. આપણને x પૂછેલો છે બોલો આમાંથી એ પાછો y ના સ્વરૂપમાં ઓપ્શન હોતી છે ને x ના સ્વરૂપમાં બી ઓપ્શન છે. તો કાંઈ વાંધો નહીં ચાલો બાળકો સોલ્વ કરવાનું શરૂ કરીએ. y બરાબર તમને આપેલું છે ax પ્લસ b ડિવાઈડ બાય શું આપ્યું છે bx માઇનસ a. y બરાબર છે ને y બરાબર આ રકમ આપેલી છે. રેડી y બરાબર આ રકમ તમને આપેલી છે ax પ્લસ b ડિવાઈડ બાય bx પ્લસ a. આપણે મેળવવાનું છે x તો એક કામ કરો ચોકડી ગુણાકાર કરો. આ પદ છે એનો સામેની બાજુ ગુણાકાર કરો અહીંયા તો ગુણાકાર કરશો એટલે શું આવશે bxy માઇનસ ay બરાબર ax પ્લસ b. x વાળા પદો ભેગા કરીએ એટલે આને આપણે આ બાજુ લઈ આવીએ આ પદને આ બાજુ લઈ જઈએ તો bxy માઇનસ ax બરાબર તે બાજુ b તો હતું જ નવું આવશે પ્લસ ay. ક્લિયર. આમાંથી x કોમન કાઢી લઈએ વચ્ચે by માઇનસ a બરાબર b પ્લસ ay. x ને સબ્જેક્ટ બનાવી લઈએ અહીંથી x ને કરતા કરીએ તો આ પદ નીચે વહી જશે. સો x બરાબર શું આવશે b પ્લસ ay છેદમાં by માઇનસ a જુઓ તો આ શું થયું તો કે સર આપણા રકમમાં બી b હતો ay થઈ ગયો. અહીંયા રકમમાં શું હતો ax હતો છેદમાં by માઇનસ a
અહીંયા bx માઇનસ એ હતું, એનો મતલબ કે સર x બરાબર f ઓફ y રકમ થઈ ગઈ, કે જ્યાં x દેખાય ને ત્યાં તમે y મૂકી દો ને, જ્યાં x દેખાય ત્યાં y મૂકી દો, જ્યાં x દેખાય ત્યાં y મૂકી દો, એટલે અહીંયા y થઈ જાય, અહીંયા y થઈ જાય, એટલે આખું આપણો આ સેટઅપ તૈયાર થઈ જાય. તો આ f ઓફ y થઈ ગયું, અને f ઓફ y એટલે કયો જવાબ આવશે? એ જવાબ આવશે. જવાબ આવશે એ. આ રીતે ફરીથી રકમમાં પણ જોતા તમને આવડવું જોઈએ. 10મા લગે આવા પ્રકારના પ્રશ્નો નહોતા આવતા, પણ હવે આવે છે. તો હવે તમારે થોડુંક બુદ્ધિનો ઉપયોગ કરી અને વિચારી, સમજી, જોઈ, જાણી અને તમારે પરીક્ષા દેવા જવું પડે. આપણે બધા શું કરીએ? એમને પરીક્ષા દેવા જતા રહીએ, જાણ્યા જોયા વગર, કાંઈ કર્યા વગર, પછી આપણને આવડે નહીં. એટલે આ ખાસ તમારી પરીક્ષાઓ પ્રિપેરેશન કરીને કોઈ પણ પરીક્ષા તમારે આપવાની, સ્કૂલની પરીક્ષા હોય તોય ભલે, ટ્યુશનની પરીક્ષા હોય તોય ભલે. ચાલો, એક આ પણ પ્રશ્ન ધીમે ધીમે લેવલ વધશે. તો અહીંયા એફ ઓફ એક્સ બરાબર તમને રકમ આપેલી છે સાઇન પાઈ સ્ક્વેર એક્સ પ્લસ સાઇન માઇનસ પાઈ સ્ક્વેર એક્સ, જ્યાં બોક્સ ઓફ એક્સ એટલે મહત્તમ પૂર્ણાંક વિધેય છે. આપ સૌ જાણો છો મહત્તમ પૂર્ણાંક વિધેય એટલે ઉદાહરણ તરીકે હું તમને કહું કે મારી અંદર બોક્સની અંદર મારી પાસે 3.7 છે, તો આનો બોક્સ કેટલો આવે? જવાબ 3.7 નો 3 જવાબ આવે. આનું વર્ણન કરવું હોય તો કરી શકાય કે 3.7 થી નાની સંખ્યાઓમાં મોટો પૂર્ણાંક કયો આવશે? 3. 3.7 થી જેટલી પણ નાની સંખ્યા હોય એમાં મોટામાં મોટો પૂર્ણાંક કયો આવશે? 3 આવશે. ચાલો, તો અહીંયા પેલા છે ને આપણે પાઈ સ્ક્વેર અને માઇનસ પાઈ સ્ક્વેર એ આપણું બોક્સમાં આપ્યું, એને જરાક હું સોલ્વ કરી નાખું. તો ચાલો જરાક, કે પાઈ સ્ક્વેર નો બોક્સ છે અને બીજો બોક્સ છે માઇનસ પાઈ સ્ક્વેરનો. આપ સૌ જાણો છો પાઈની કિંમત કેટલી થાય? 3.14 થાય. એનો વર્ગ કરવાનું કીધું છે. અહીંયા માઇનસ 3.14 એનો વર્ગ, માઇનસ બહાર છે. નિયર બાય 9 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. મારું ગણિત એવું કહેશે, તમારું શું કહેશે? 9 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. વોટ એવર, એ કોઈ સંબંધ નથી, આપણે ગોતીએ કઈ કિંમત મળે છે. રેડી, આપણે પાસે કેલ્સી ધારો કે નથી, તો આપણે એટલી તો ખબર પડે કે 9 પોઈન્ટ સમથિંગ જવાબ અહીંયા આવતો હશે. અહીંયા બી 9 પોઈન્ટ સમથિંગ જવાબ આવતો હશે. કોઈને કોઈ જવાબ 9 પોઈન્ટ સમથિંગમાં આવતો હશે. તો 9 પોઈન્ટ વાળી કોઈ પણ સંખ્યાનો બોક્સ કેટલો આવે? 9. અને માઇનસ 9 પોઈન્ટ વાળી કોઈ પણ સંખ્યાનો બોક્સ કેટલો આવે? -10. નો આવે -10. તો આ રીતે મેં પાઈ સ્ક્વેર અને માઇનસ પાઈ સ્ક્વેર ના બોક્સ નક્કી કરી નાખ્યા. કેટલો જવાબ આવે? 9 અને -10 જવાબ આવે, એવું મેં નક્કી કરી નાખ્યું. તો જો હવે નક્કી કરી નાખ્યું હોય તો હવે દાખલો પણ ગણી શકાય કે એફ ઓફ એક્સ બરાબર સાઇન શું હતું? બોક્સની અંદર પાઈ સ્ક્વેર એક્સ હતું અને પ્લસ સાઇન માઇનસ પાઈ સ્ક્વેર અને એક્સ આપેલું છે. ત્યાં બંને જગ્યાએ હું કિંમત મૂકી દઉં, એટલે સાઇન અહીંયા કેટલી મૂકી દઉં? 9x જ છે ને? હા. અને બરાબર સાઇન અહીંયા મૂકી દઉં -10x, માઇનસ તો બાર કાઢ, બરાબર કેમ આવ્યો વચ્ચે? પ્લસ આવશે. ચાલો, એટલે હવે આપણને ખબર છે કે સાઇન 9x એમને અહીંયા માઇનસ બાર કાઢ નાખો એટલે સાઇન કેટલો આવશે? 10x. આ મારો એફ ઓફ એક્સ રેડી થઈ ગયું છે, બનીને તૈયાર થઈ ગયું છે. ગરમા ગરમ એફ ઓફ એક્સ મળી ગયો છે આપણને 9x માઇનસ સાઇન 10x. આપેલામાંથી કયું સાચું છે આપણને ગોતવાનું કીધું છે. તો ચાલો પહેલો ઓપ્શનથી શરૂ કરીએ. ઓપ્શન નંબર એ થી આપણે ગોતવાનું શરૂ કરીએ. પહેલો ઓપ્શન આપણને કીધું છે એફ ઓફ પાઈ બાય 2. શું કીધું છે? એફ ઓફ પાઈ બાય 2 ની કિંમત કીધી છે. ચાલો મૂકી દઈએ. સાઇન 9 પાઈ બાય 2 થશે. એ આપણે એક આવશ્યકને સાબિત કરવાનું છે. રેડી? અને માઇનસ સાઇન 10 પાઈ બાય 2 એવું જ આવશે ને? તો આ તો 0 થઈ જાય. કેમ સર 0 થઈ જશે? કારણ કે 5 દુ ભાગ ઉડે અહીંયા, 10/2 એટલે 5 પાઈ થઈ જાય. સાઇન ગમે એટલા પાઈ, 5 પાઈ, 6 પાઈ, 4 પાઈ, ગમે એટલા પાઈ, n પાઈ, જવાબ કેટલો આવે? 0. હવે ખાલી આનો વિચાર કરવાનો રહ્યો કે સાઇન 9 પાઈ બાય 2 કેટલા હોય? તો કે સાઇન 9 પાઈ બાય 2 યુનિટ સર્કલમાં કઈ જગ્યા આવે? મેં તમને કીધું ત્યાં ઉપર કોઈ સંખ્યા હોય તેનો 1 જવાબ આવે સાઇન ની અંદર. જો નીચે હોય તો 9 ક્યાં રહેલા હોય? ઉપર રહેલા હોય કે નીચે રહેલા હોય? 9 પાઈ બાય 2. તો 9 પાઈ બાય 2 ઉપર રહેલા હોય. કેટલા લખેલા હોય? ઉપર લખેલા હોય છે. રેડી? એમ તો એકી સંખ્યા જ આવે બંનેમાં એકી સંખ્યા જ આવે. એમ તો બંનેમાં ઉપર નીચે એકી સંખ્યા જ આવે. 9 ઉપર 9 બી એકી સંખ્યા છે, નીચે બી અમુક સંખ્યા 3 પાઈ બાય 2 નીચે આવે, તો એકી સંખ્યા નથી 3. રેડી? પછી અહીંયા 7 આવે. હા, પછી વાત છે.
તો 9 ક્યાં આવતા હશે? ઉપર આવતા હશે. ઉપર આવે રેડી, ઉપર આવે તો જવાબ કેટલો આવે? +1. જો નીચે આવે તો -1. તો અહીંયા +1 જવાબ આવશે એવું નક્કી થયું. તો જવાબ કેટલો આવશે? +1. તો પહેલો ઓપ્શન સાચો પડી ગયો. બીજો ઓપ્શન સાચો નહીં પડે પાછળનું કારણ તમે સીધો અહીંયા પાય મૂકી દો તો બીજો ઓપ્શન, એટલે પહેલો ઓપ્શન રાઈટ થઈ ગયો. f ઓફ પાય કીધું હોત ને તો sin 9 પાય માઇનસ સાઇન શું આવે? 10 પાય. આપ સૌ જાણો છો બંને 0 જ થાય, 0 0 0 જવાબ આવે. ત્યાં 2 લખેલા છે તો બી ઓપ્શનમાં. એટલે આન્સર કયો આવશે? સીધો એ આપણો જવાબ આવશે. આન્સરમાં સીધો એ જવાબમાં આવશે. આ રીતે પ્રશ્ન તમારે સોલ્વ કરવાના છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ, વધારે ટાઈમ બરબાદ નથી કરતા. આ જોઈ લીધો, આ જોઈ લીધો. f ઓફ x એ દ્વિઘાત બહુપદી છે. f ઓફ -3 બરાબર 6 આપેલા છે. f ઓફ 0 બરાબર 6 આપેલા છે. f ઓફ 2 બરાબર 11 છે. વિધેય f ઓફ x નો આલેખ x બરાબર 1 હોય ત્યારે ખાલી જગ્યા બિંદુએ છેદે. ચાલો એક તમને ગ્રાફ બતાવી દઉં. જો આ ગ્રાફની પદ્ધતિથી પણ સોલ્વ થાય, એટલે ઝડપથી આન્સર આવી જાય ગ્રાફની મદદથી. ચલો જોતા રહેજો. અહીંયા ગ્રાફની મદદથી ઝડપથી હું ગ્રાફ સોલ્વ કરી દઉં તમને. આનો જવાબ કઈ રીતે કરવાનો છે. ગ્રાફની મદદથી હું તમને કહી શકું કે કઈ રીતે ઝડપથી સોલ્વ થશે ગ્રાફ. ચાલો રેડી, હાલો. અહીંયા 0 હોય. રેડી, આપ સૌ જાણો છો કે અહીંયા જે કિંમત લખેલી હોય ને અંદર x હોય, જવાબ y હોય. ખબર છે ને તમને? અંદર x મૂકો જવાબ y મળે, અંદર x2 મૂકો જવાબ y11 મળે. x બરાબર 1 મૂકવાથી y કેટલો મળે એમ કીધું છે ને તમને. ચાલો -3 કઈ જગ્યાએ? અહીંયા હોય -3 અહીંયા છે. ત્યારે 6 મળે છે. સપોઝ અહીંયા 6 છે. સપોઝ કે અહીંયા 6 છે, અહીંયા 6 છે. હાલો ને, એટલે બિંદુ અહીંયા મળ્યું ને, આ 6 થઈ ગયા. રેડી, સમજો. 0 તોય 6 છે એટલે 0 અહીંયા છે તોય જવાબ 6 છે. રેડી ને, 2 છે તો 11 જવાબ છે. અહીંયા 2 હોય આપ સૌ જાણો છો તો 11 જવાબ છે. 11 મતલબ એનથી ઉપર ને, તો પાછો ગ્રાફ લંબાવો પડશે. ચાલો રેડી, તો ધારો કે અહીંયા હવે 11 છે. સપોઝ માનો કે તો 2 11 છે ને અહીંયા છે. રેડી, ક્લિયર? હવે એકે પૂછેલું છે. 1 એટલે અહીંયા ને, 1 એટલે અહીંયા નહીં. તો એનો મતલબ આપણો ગ્રાફ જાય છે કે આપણો ગ્રાફ જો આ રીતે જાય છે, આમ જાય છે આપણો ગ્રાફ. તો તમે એકે ચેક કરો. આ 6 ને થોડીક વાર હું સાઈડમાં લખી દઉં કે અહીંયા 6 છે, આમાં 6 લખેલા છે. ઓકે, તો એકે હું ચેક કરું. આ 1 છે મારો ગ્રાફ, કઈ જગ્યાએ છે? તો આ બાજુના ભાગમાં, મતલબમાં 6 અને 11 ની અહીંયા 11 છે. રેડી ને, 6 અને 11 ની વચ્ચે જવાબ હશે. 1 નો જવાબ 6 અને 11 ની વચ્ચે 8 છે. -2 તો કોઈ દી ન હોય, 4 તો બી કોઈ દી ન હોય. ન હોય ને, 4 અહીંયા આવે, આપણો ગ્રાફ તો ઉપર જાય છે એટલે 8 જ આવે. જવાબ કેટલો આવશે? તો આ રીતે પણ તમે જોઈ શકો છો ગ્રાફની મદદથી કે કઈ રીતે જવાબ આવતો છે. બાકી બીજી મેથડ તો કે તમે બીજી મેથડ ઘણા લોકો આમ કરાવે. f ઓફ x બરાબર દ્વિઘાત સમીકરણ. બીજી મેથડ રેડી, સેકન્ડ મેથડ કે f ઓફ x બરાબર ax નો વર્ગ દ્વિઘાત સમીકરણ ધારવાનું, પછી એમાં પાછું તમારે x ની કિંમતો મૂકવાની. એ બધું બહુ લેન્થી થઈ જાય. ગ્રાફિકલી ઝડપથી આન્સર આવી જાય. ચલો નેક્સ્ટ ઉપર જઈએ. મહત્તમ પૂર્ણાંક વિધેય હોય, f એ મહત્તમ પૂર્ણાંક વિધેય. સમજો, આપણે સમજવા જેવો દાખલો છે. સોલ્યુશનની અંદર f ઓફ x એ મહત્તમ પૂર્ણાંક વિધેય છે એટલે બોક્સ ઓફ x, અને g એ માનાંક વિધેય છે. g ઓફ x બરાબર માનાંક વિધેય એટલે મોડ્યુલસ ફંક્શન. તમારે g ઓફ, જો ફરીથી તમે ધ્યાનપૂર્વક જોઈજો આ ખાસ, g ઓફ f ગોતવાનું છે. તો g ની અંદર શું મૂકવાનો છે? f. આવડે તમને મૂકતા? હાલો, g ક્યાં છે? g અહીં g, એની અંદર f મૂકી દો આખો. એટલે જ્યાં x દેખાય ત્યાં લખવાનું બોક્સ x લખવાનું. આ થઈ ગયું. જેડી g હતો એની અંદર f મૂકો, અહીં g અંદર f મૂકી દો એટલે g ની અંદર f એમ મૂકી દો. હવે fog ગોતવાનું કીધું છે, fog પણ ગોતવાનું કીધું છે. તો f ની અંદર શું મૂકવાનો છે? આખો g. તો f અહીંયા ગયો એની અંદર g મૂકી દો એટલે બોક્સની અંદર માનાંક વિધેય, બોક્સની અંદર માનાંક વિધેય. આ બંનેને શું કરાવવાની છે? બાદબાકી કરાવવાની છે ને એનો જવાબ -5 ના છેદમાં શું જોઈએ છે મારે? 3. તો બંનેની બાદબાકી પહેલા આપણે કરાવી દઈએ કે બંનેને માઇનસ કરાવીએ. તો ફાઇનલ જવાબ શું આવશે? તો કે g ઓફ f
માઇનસ FOG ઇઝ ઇક્વલ ટુ પેલા આ કિંમત આવશે માઇનસ કઈ કિંમત આવશે નીચેની રેડી આમાં કેટલા મૂકવાના કીધા છે આપણને x બરાબર -5 x બરાબર -5/3 મૂકતા ચાલો ફાઇનલ જવાબ લખીએ રેડી આપણે બોક્સનો 5/3 જવાબ કેટલો આવે વિચારો તો જરા -5/3 છે બોક્સનો -5/3 જવાબ કેટલો આવે એનો પાછો મોડ લેવાનો માઇનસ મહત્તમ પૂર્ણાંક વિધેય મોડ -5/3 એટલે મોડ તો કેન્સલ થઈ જાય ચલો 5/3 કરો એટલે મારા ખ્યાલ મુજબ 1 પોઈન્ટ સમથિંગ જવાબ આવે રેડી -1 પોઈન્ટ સમથિંગ જવાબ આવે આનો જવાબ શું આવે -1 પોઈન્ટ સમથિંગ કોઈક જવાબ આવતો હશે રેડી તો એ -1 પોઈન્ટ નો બોક્સ કેટલો આવે -2 અને -2 નો મોડ કેટલો આવે +2 કે નો સમજ્યા નહીં તું નહીં સમજા આ માઇનસ આનો જવાબ કેટલો આવે -1 પોઈન્ટ સમથિંગ અને -1 પોઈન્ટ સમથિંગ નો બોક્સ કેટલો આવે તો કે -2 આવે અને -2 નો મોડ કેટલો આવે +2 રેડી હવે સેમ ટુ સેમ અહીંયા કે અહીંયા છે ને સર જવાબ આવશે -1 પોઈન્ટ સમથિંગ જવાબ આવે પણ એનો માનાંક છે શું થઈ જશે +1 પોઈન્ટ સમથિંગ અને 1 પોઈન્ટ સમથિંગ નો બોક્સ કેટલો આવે 1 પોઈન્ટ સમથિંગ નો ખાલી તો સર 1 પોઈન્ટ સમથિંગ નો ખાલી એક જ જવાબ આવે જવાબ કેટલો આવશે 1 આવશે એ ઓપ્શન આવશે જવાબ કયો આવશે એ ઓપ્શન જવાબમાં આવશે એટલે આ રીતે તમારે વિચારી સમજવાનું અહીંયા મેં થોડુંક લખેલ નથી બાકી મેન વસ્તુ તો અહીંયા શું છે લખાણની છે મેન વસ્તુ અહીંયા લખાણની છે ચાલો મેન વસ્તુ અહીંયા લખાણની છે ચાલો મેન વસ્તુ અહીંયા લખાણની છે ઓકે અહીંયા મારે લખવું જોઈએ સર તમારે બી લખવું જોઈએ અહીંયા કે અહીંયા મોડ આનો જવાબ કેટલો આવશે બોક્સની અંદર -1 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે માઇનસ બોક્સ છે અહીંયા મોડ 1 પોઈન્ટ સમથિંગ -1 પોઈન્ટ સમથિંગ એટલે હજી આગળ આવો ને એટલે મોડ -2 આવે આનો જવાબ માઇનસ આનો જવાબ બોક્સમાં આવે 1 પોઈન્ટ સમથિંગ અને આનું 2 નીકળે 1 પોઈન્ટ સમથિંગ નો 1 નીકળે જવાબ કેટલો આવે 1 હવે સમજાઈ ગયું રેડી ચાલો આગળ વધીએ f(x) તમને આપેલો છે f(a) અને f(a+1) આપણે ગોતવાનું છે રેડી તો ચાલો આ f(x) છે તમારા આગળ f(a) જરા બોલો તો અથવા તો આપણે આ જ મૂકી દઈએ ને આખી કિંમત પહેલા લખી નાખો ચાલો હવે મૂકતા જઈએ f(a) એટલે બધી જગ્યાએ મૂકી દો એના છેદમાં a-1 એના છેદમાં a-1 ચાર પછી નીચે જુઓ હલો a+1 ના છેદમાં હા ખોલ નાખ ઉપર છે હા ચાલો જો રેડી બરોબર છે આ લખ્યું મેં બધી જગ્યાએ એ કરી નાખ્યું અને a+1 તો x ની જગ્યાએ a+1 લખો અહીંયા પણ a+1 ઉડી જશે તો જવાબ શું આવ્યો તો કે સર અહીંયા જ ગણો ને કે ઉપર સર એ વધ્યું ડિવાઈડ બાય a-1 વધ્યું એના ડિવાઈડ બાય a+1 વધ્યું અને એના ડિવાઈડ બાય શું વધ્યું a વધ્યું છેદનો છેદ ક્યાં જશે ઉપર અને આ બે નીચે જશે ને તો છેદનો છેદ ઉપર જાય તો સર a² વધે ડિવાઈડ બાય a-1 a+1 તો a² વધશે અને આ ઊંચું સૂત્ર બની ગયું સર પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ એનો મતલબ કે સર તમે રકમમાં ફરીથી જોવો ને તો x દેખાય ને ત્યાં તમારે a² મૂકી દો ને એટલે આને કહેવાય f(a²) જોવો x દેખાય તમે a² મૂકી દો અહીંયા a² તો સેટઅપ થઈ જાય એટલે જવાબ આવશે c f(a²) રેડી ને એટલે f(a² થઈ જશે કે જ્યાં x દેખાય ત્યાં શું મૂકવાનું એનો વર્ગ એટલે આનો બની જાય એમ આગળનો 12મો પ્રશ્ન ઝડપથી આપણે આગળ ટાઈમ નથી આના માટે તમને શોર્ટકટ સૂત્ર આપેલું હતું કોઈ પણ બહુપદી આપેલું હોય કોઈ પણ બહુપદી એ બહુપદીનો વિસ્તાર ગોતવા માટે શોર્ટકટ સૂત્ર તમને યાદ છે તો કે ના સર એવું થોડું અમને યાદ હોય ભણવાનું કાંઈ યાદ ન હોય
તો શોર્ટકટ સૂત્ર હતું રેન્જ ક્લોઝ માઇનસ d/4a થી ઇન્ફિનિટિવ આન્સર આવે એનો મતલબ ચાલો ગોતી લ્યો માઇનસ d² માઇનસ એક કામ કરો ને અલગ અલગ ગોતી આવીએ ડી સાઈડમાં ગોતી દઈએ ને સારું પડે d બરાબર d² માઇનસ 4ac d બરાબર b નો વર્ગ કરો બોલો તો 36 4 એની કિંમત 1 c ની કિંમત કેટલી છે 7 7 ચોક 28 થાય તો 36 માઇનસ 27 નહીં 28 ને ચલો d બરાબર 8 આવશે બસ અહીંયા મૂકી દો બાજુમાં કે સર અહીંયા રેન્જની અંદર -8/4 ઇન્ફિનિટિવ એનો મતલબ રેન્જ આવશે -2 થી ઇન્ફિનિટિવ આ આપણો જવાબ ક્યાં છે જવાબ -2 થી ઇન્ફિનિટિવ બી જવાબ છે આપણો જવાબ કયો છે બી બી ઇઝ ધ કરેક્ટ આન્સર શોર્ટકટમાં રેન્જ -d/4a થી ઇન્ફિનિટિવ આપણે લખી શકીએ છીએ ત્યાર પછીનો પ્રશ્ન 13મો પ્રશ્ન f આપેલો છે અને g બી આપેલો છે આપણે f of g ગોતવાનું છે કમ્પોઝાઇટ ફંક્શન બહુ સિમ્પલ છે કે આપણા પ્રશ્નની અંદર f of x કેટલો આપ્યો છે sin x given છે g of x આપણને given છે x નો વર્ગ આપણે ગોતવાનો છે f of g ઇટ મીન્સ કે f ની અંદર g મૂકવાનો છે તો ચાલો f ની અંદર g એટલે g ઇટ મીન્સ કે x² છે એનો મતલબ f ની અંદર x² મૂકવાનો છે x ની અંદર એટલે sin શું જવાબ આવશે x નો સ્ક્વેર પતી ગયો ક્યાં છે ઓપ્શન C ઇઝ અ કરેક્ટ આન્સર C ઇઝ અ કરેક્ટ આન્સર નેક્સ્ટ ઉપર જઈએ 14મા પ્રશ્ન તરફ જઈએ f of x આપણને given છે આ રીતે g of x બી આપણને આ given છે f of g ગોતવાનું છે તો ચાલો f of x આપણે લખી દઈએ x + 1 આખાનો વર્ગ g of x આપણને given છે x² + 1 f of g ઝડપથી આપણે ફાઇન્ડ કરી નાખીએ પછી એમાં કિંમત મૂકીએ કઈ કિંમત મૂકવાની છે x બરાબર -3 ની પછી મૂકીએ પહેલા f ની અંદર g મૂકી દઈએ ચાલો એટલે f ની અંદર g મૂકો એટલે f ની અંદર g ક્યાં છે આપણે x² + 1 તો ચાલો f છે અહીંયા રહ્યો અંદર મૂકી દો કાઉન્સ કરો x ની અંદર x છે અહીંયા આવું લખવાનું x² + 1 આખાનો વર્ગ સાદુરૂપ નહીં આપવાનું આપણે બધા શું કરીએ સાદુરૂપ આપીએ પણ એવી ભૂલ કરવાની નહીં એવી ભૂલ નહીં કરવાની આ જે જવાબ તમને મળ્યો છે ને એ જવાબ તમારે રાખી એની અંદર સિમ્પલ તમારે x બરાબર કેટલા મૂકવાના -3 તો બસ તો સાદુરૂપ આપવાની જરૂર શા માટે તમારે ઉદ્ભવી તમે શાનું સાદુરૂપ આપો છો ટાઈમ બરબાદ કરો છો રેડી ટાઈમ બરબાદ નહીં કરવાનો -3 નો વર્ગ કેટલો થાય 9 -3 નો વર્ગ 9 થાય 9 + 2 આખાનો વર્ગ 9 10 11 11 નો વર્ગ થાય 121 જવાબ તમારા હાજર છે 121 એ ઇઝ અ કરેક્ટ આન્સર એટલે આપણે સાદુરૂપ ક્યાંક ને ક્યાંક શું છે આપણો ટાઈમ બરબાદ કરવા માટે ને એવું બધું આપતા હોય છે બાકી સ્માર્ટ વર્ક કરવાનું એવી ભૂલ નહીં કરવાની સાદુરૂપની ડાયરેક્ટ કરો તો હાલે f of g એટલે f ની અંદર g મૂકી દેવાનો f છે અંદર g મૂકી f કાઉન્સમાં x² + 1 છે એના પછી કઈ રીતે આ x દેખાય કે નહીં અને આ દેખાય એનો મતલબ x દેખાય ને આ લખ નાખવાનો x² + 1 x² + 1 + 1 કેમ બે વખત એક તો g of x નો એ તો મૂકી દીધો g of x નો આ મૂકી દીધો g of x નો તો આ મૂક્યો હવે એને પછી આ મૂકવાનો ને બાકી રાખ્યો તો મેં એક સ્ટેપ વધાર્યો એટલે આ પાછો f નો મૂકવાનો આપ ડાયરેક્ટ કરો તો હાલે તો f ને g છે આજ મેં તમે સ્ટેપ વધારી દીધા બાકી f અને g છે તો f ની અંદર તમારા g બેઠો મૂકી દેવાનો સીધું આ કિંમત છે એ સીધી આ મૂકી દેવાની બસ સિમ્પલ ઈ જ કર્યું છો તો x નો ઘનનો આ x હોય કે નહીં એના સ્થાને મૂકવાની છે રિપ્લેસ કરીને રિપ્લેસ કરવાનો રિપ્લેસ એને કાઢીને જગ્યાએ મૂકવાનો એમ x ના સ્થાને રિપ્લેસ કરવાનો આપણે x ની જગ્યાએ -3 હા એમ રિપ્લેસ કરવાનો ચલો a છે કેપિટલ a ગણ કેપિટલ a 8 થી ઓછી યુગ્મ પ્રાકૃતિક સંખ્યા લખાવો 8 થી ઓછી હોય એવી ગણ એની અંદર યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 2 4 6 બસ 8 થી નાની કીધી છે અને b ની અંદર 7 થી ઓછી અવિભાજ્ય સંખ્યા એટલે 7 થી ઓછી એટલે 2 થી શરૂ થાય 3 2 થી આવે અવિભાજ્ય સંખ્યા 2 3 5 7 થી ઓછી એટલે બસ પતી ગઈ તો a થી b પરના કુલ સંબંધોની સંખ્યા તો કે નંબર ઓફ a બહુ સિમ્પલ છે નંબર ઓફ a કેટલો આવ્યો આમાં 3 નંબર ઓફ b કેટલો આવ્યો આમાં 3 આન્સર આવે 2mn 2 3 તેરી 9 2 ની 9 ઘાત એટલે 512
512 બસ. આ તો કરવાનું હોય તો 512 કરી નાખવાનું. 2 ની 10 ઘાત 1024 થાય. રેડી? યાદ રાખવું પડે. યાદ રાખવાનું ને 2 ની ઘાત મોઢે કરવાનો. 2 ની 1 થી લઈને 2 ને 12 લગીની ઘાત મોઢે કરવાની. હવે હેલી યાદ રહી જાય એટલી જ છે. ત્રણની નથી? 3 ની બી અમુક કરી નાખો તો વાંધો નહીં, કે 3 ની 1 થી લઈને 3 ની 5 લગી કરો બસ, એટલે ઇનફ છે. ઓકે, બસ બાકી નહીં. 4 ની કઈ યાદ રાખવાની જરૂર નથી આપણે. આ એક પ્રશ્ન થોડોક આઈએમપી અઘરો કહી શકાય. થોડોક તમારે કન્સેપ્ટમાં શું છે, એમાં બી આવે છે. હા, કન્સેપ્ટમાં તમારે થોડુંક શીખવાનું બાકી હોય તો એવું કદાચ તો બની શકે કે તમને ન ખ્યાલ આવે. ગ્રાફ હું તમને સમજાવું. નીચેનામાંથી કયો વિધેય નથી? વિધેય નથી એટલે આપણે થિયરીમાં એક ટોપિક ભણ્યો તો વર્ટિકલ લાઇન ટેસ્ટ આપણે ભણી, તમને યાદ હોય તો વર્ટિકલ લાઇન ટેસ્ટ. કોઈ પણ ગ્રાફ છે, કોઈ પણ ગ્રાફ એ ઊભી લાઇનને જો 2 વાર છેદે તો વિધેય નથી. તો ભણ્યા હતા વર્ટિકલ લાઇન ટેસ્ટ આપણે ભણ્યા હતા, યાદ હોય તો. રેડી? વર્ટિકલ લાઇન ટેસ્ટ ન ભણ્યા હોય તો શીખી લો અત્યારે. જે કોઈ લોકો ન ભણ્યા હોય ત્યાં શીખી લો. રેડી? કે વર્ટિકલ લાઇન ટેસ્ટની અંદર કોઈ પણ ગ્રાફ દોરેલો છે, રેડી, એક્સ અક્ષ અને વાય અક્ષ. જો ગ્રાફ વર્ટિકલ એટલે ઊભી લાઈન દોરવામાં આવે, એક જ વાર છેદે ખાલી તો એ વિધેય છે. એક જ વાર છેદે તો વિધેય છે. પણ જો 2 થી 3 વખત છેદી જાય તો ચાલે નહીં. જેમ કે આ મોડ એક્સનો ગ્રાફ છે વી શેપમાં, ખબર છે ને? તો તમે ગમે એટલી ઊભી લાઈન કરો છો, એક જ વાર છેદ છે, એટલે આ વિધેય છે એવું કહી શકાય. તો ચાલો ઝડપથી આપણે શીખીએ. હવે ગ્રાફ હું તમને શીખવાડું, યાદ રાખવાના બધા ગ્રાફો. ચાલો, પહેલો ઓપ્શનમાં તમને શું આપ્યું છે? ફંક્શન તરીકે x²y. ચાલો બીજો ઓપ્શન અહીં લખી દઉં ઝડપથી. એનું છે y² બરાબર x, પછી x બરાબર y નો ઘન, એ તમારો સી ઓપ્શન છે. અને ડી ઓપ્શન છે y બરાબર x નો ઘન. પહેલા ઘન વાળો શીખી લઈએ કે જો y બરાબર x નો ઘન હોય તો આ રીતે ગ્રાફ આવશે. રેડી? યાદ રહે તમને? ચાલો 4 પછીનો બીજો ગ્રાફ આપણે શીખી લઈએ. અહીંયા ઉલટું છે સર, અહીંયા ઉલટું છે. અહીંયા y નો ઘન ને x આપ્યું છે, તો તમે જે આ પ્રોસેસ આમ કરી એ હવે તમારે આ કઈ y ઉપર કરી કહેવાય કે y માં આમ દોર્યું છે, હવે x માં આમ દોરવાનું. ક્લિયર? આ રીતે તમે શીખવાનું. ચાલો હવે આપણે પાછું કરીએ, બી ઓપ્શનનો ગ્રાફ દોરીએ. ઓપ્શન બી નો ગ્રાફ y² છે, યાદ રાખો. આ બે ગ્રાફ y² હોય ને તો ગ્રાફ દોરવાનો x અક્ષ ઉપર, આ x અક્ષ છે એના ઉપર દોરવાનો. અને જો x² હોય તો y ઉપર દોરવાનો, ઉલટું યાદ રાખવાનું. જેના ઉપર વર્ગ હજી આ આવશે, કયા ચેપ્ટરમાં આવશે? સાંકવો ચેપ્ટરમાં આવશે. પરવલયનો ગ્રાફ છે, પરવલયનો ગ્રાફ છે. સાંકવો ચેપ્ટર આપણે 11મા ધોરણમાં જ છે. રેડી? એ સાંકવો ચેપ્ટર ફરીથી શીખવાનું આવશે કે y² હોય તો x ને સરાઉન્ડિંગ એટલે ફરતી બાજુ, એટલે x ને સરાઉન્ડિંગ આમ આવશે. ધીસ ટાઈપ ઓફ. રેડી? અને અત્યારે હું ગ્રાફ દોરી દઉં આનો. કોનો? આનો એટલે સર કોનો તમે કહેવા માંગો છો? રેડી? x² છે એટલે y ને સરાઉન્ડિંગ આવશે, ધન y ને. આ ધન x ને, આ ધન y ને, તો એ ગ્રાફ આમ આવશે. ચાલો સરખો દોરી દઈએ. પરવલય આકાર જ કહેવાય ને, 10મા ધોરણમાં ભણ્યા હતા પરવલય આકાર. રેડી? આ y અક્ષ છે, આ x અક્ષ છે. ચાલો બાકી તો કઈ જરૂર છે નહીં બહુ એટલું બધું ફેન્સી કામ કરવાની. MCQ સોલ્વ કરીએ છીએ એટલે શું છે, આપણે MCQ ની રીતે જ સોલ્વ કરી દેવાનું, કોઈ ઓલું કઈ ટેન્શન વાળી વાત નથી. ચાલો ઝડપથી હું તમને શીખવાડું. આ શું કહેતા હતા? આ જે ગ્રાફ છે એ અહીંયા લખેલો, જોઈ લેજો બરાબર. આ જે ગ્રાફ છે અહીંયા લખેલો છે. તો હવે વર્ટિકલ લાઈન ટેસ્ટ કરીએ આપણે. રેડી? વર્ટિકલ લાઈન શું કરીએ? ટેસ્ટ. ઊભી લાઈન દોરું છું. યાર, ઊભી લાઈન અમુક મેં દોરેલી છે. શું તમને લાગે એક જ વખત છેદે છે કે 2 વખત છેદે છે? એક જ વખત. એનો મતલબ વિધેય છે. ઊભી લાઈન દોરું છે, કેટલી વાર છેદે છે? 1 વાર કે 2 વાર? અરે યાર, 2 વાર છેદે છે. જો અહીંયા 2 વખત છેદે, 1 વખત અહીંયા, 1 વખત અહીંયા, અહીંયા 2 વખત છેદે, એનો મતલબ વિધેય નથી. એટલે જવાબ કયો આવશે? બી ઓપ્શન, વિધેય નથી. આ બીજું તો છતાં પણ આની વર્ટિકલ લાઈન આપણે શીખી લીધું. આ વર્ટિકલ લાઈન તમે કોઈ બી જગ્યાએ દોરો, ઊભી લાઈન દોરો, વર્ટિકલ લાઈન શું આવે? એક જ જગ્યાએ છેદતો એવો આવે. ચાલો અહીંયા બી તમે દોરો વર્ટિકલ લાઈન. વર્ટિકલ લાઈન દોરવાથી એક જ જગ્યાએ ગ્રાફને છેદ છે, પણ અહીંયા 2 વખત છેદી જાય છે અહીંયા, એનો મતલબ વિધેય નથી.
તો આવો સેમ ટુ સેમ પ્રશ્ન જે એક વખત છે કયો વિધેય છે. તો ચાલો હવે ફરીથી પાછું હું તમને ઓપ્શન A, B, C અને D ચેક કરાવું. y² બરાબર x તો હમણાં આવ્યો હતો ગ્રાફ. B ઓપ્શન છે y બરાબર mod x રકમ છે ને, અને આમાં રકમ છે x² બરાબર 1 છે, અને આમાં છે રકમ છે x² માઇનસ y² બરાબર 1 રકમ છે. તો કોઈ ગભરાવાની જરૂર નથી. ચાલો આપણે આનો ગ્રાફ પહેલા દોરી નાખીએ. આનો આમ દોરીએ. y² છે કોને સરાઉન્ડિંગ આવશે? x ને સરાઉન્ડિંગ. x ને સરાઉન્ડિંગ ગ્રાફ આવશે એટલે આ રીતે આવશે. મોડ x નો ગ્રાફ સર હવે અમને મોટે થઈ ગયો છે v શેપમાં આવે, 0 થી 0 આગળ v શેપમાં આવે મોડ x નો ગ્રાફ. y બરાબર મોડ x. આ x અક્ષ છે એની y અક્ષ છે, x ડેશ y ડેશ. આ વર્તુળનું સમીકરણ છે. કયું સમીકરણ છે? વર્તુળ. તમને નહીં ખબર હોય સાંકો ચેપ્ટરમાં આવશે. વર્તુળનું સમીકરણ છે. વર્તુળ એ પછી કે ઉગમ બિંદુ વાળું વર્તુળ. ઉગમ બિંદુ વાળું વર્તુળ કે સેન્ટર જેનું હોય ઉગમ બિંદુ હોય. સેન્ટર જેનું ઉગમ બિંદુ હોય. આ છે ને હજી સાંકો ચેપ્ટરમાં ભણવાનું આવશે. x² વચ્ચે માઇનસ હોય તો વચ્ચે માઇનસ છે એ અતિવલયનું છે. અતિવલય આકાર સર કેવો હોય એ તમને નથી ખબર. અમે 11મા ધોરણમાં હજી 10મા માંથી અમે આવ્યા છીએ જે નવા કહેવાય એ વાત બધી સાચી છે, પણ તમે વાંચવા તો બેસતા નથી. હે તમે 10માના ઓલામાં જ છો કે અમને આવડી જાય બધું. એમ આવડે નહીં, આ બધું મહેનત કરવાથી આવડે. આ તમે જોવો ને તો આ અતિવલય આકાર કહેવાય, લંબગોળ જેને આપણે કહીએ છીએ. ચલો વર્ટિકલ લાઈન ટેસ્ટ કરીએ. વર્ટિકલ લાઈન ટેસ્ટ કરવામાં 2 વખત છેદી જાય એટલે વિધેય નથી. આપણે કીધું છે કયું વિધેય છે. અહીંયા કરો તો વર્ટિકલ લાઈન ટેસ્ટ. એક જ વખત છેદે, એક જ વાર છેદે એનો મતલબ વિધેય છે તો B ઓપ્શન આવશે. અહીંયા તમે વર્ટિકલ લાઈન ટેસ્ટ કરાવો. કેટલી વાર છેદે? 2 વાર છેદે. અહીંયા તમે વર્ટિકલ લાઈન ટેસ્ટ કરાવો તો તમને ખબર પડે 2 વખત છેદે. અહીંયા 2 વખત છેદે, અહીંયા 2 વખત છેદે. પહેલા ઓપ્શનમાં જવાબ આપણો કયો આવશે? B. B ઇઝ અ કરેક્ટ આન્સર. ચલો ત્યાર પછી આગળનો પ્રશ્ન બહુ સિમ્પલ અને નાનો અમથો પ્રશ્ન છે. f ઓફ x તો તમને આપેલો જ છે. આ f ઓફ x છે, ક્વેશ્ચનમાં આપેલો છે. તમે ઓપ્શનમાં જાઓ ને તો બધી જગ્યાએ 1 - x ગોતવાનું કહે છે તો ગોતી નાખવાનું. f ઓફ 1 - x એકચ્યુઅલીમાં થાય છે હું ગોતવાનું 4 - x. આમ ન લખી શકાય? ડિવાઈડ બાય 4 - 1 - x પ્લસ 2. હાલે આમ કર્યું હોય તો હવે મેન વસ્તુ તમને શીખવાડું નહીં. અહીંયા છે ને આમ લખીએ કે 4 ઘાત અને 4 - x ઘાત. જો સાચી વાત છે, છૂટું પાડો તો 4 ઘાત અને 4 - x ઘાત પ્લસ 2. સાદરૂપ આપો ને તો 4 નું રહેવા દો, છેદમાં 4 નું રહેવા દો. કેમ 4 નું રહેવા દો, આ 4 નું રહેવા દો. આને હું છેદમાં લખી દઉં આમ 4 x 4/4 x નો હાલે પ્લસ કરી નાખું 2. આને સામે જ આવવા દો તો 4 ના છેદમાં 4 + 2 x એવું નહીં આવે? અહીંયા લખી શકાય 4 ચોકડી ગુણાકાર અને ગુણાકાર સામે કરી નાખી છેદ ઉડી જશે એટલે 4 ના છેદમાં 4 + 2 × 4 x થાય ને આવું. ચાલો આવો જવાબ મને કોનો મળ્યો? f ઓફ 1 - x નો જવાબ મળ્યો. આ હવે આને હું f ઓફ x નો અહીંયા તમે બરાબર જવાબ આવે છે કેવો જવાબ આવે છે તમને કીધું છે. બરાબર જવાબ નથી આવતો. જો આને આ મેળ ખાતું નથી ખાતું ને એટલે પહેલો ઓપ્શન નહીં આવે. સરવાળો કરવાનું કીધું છે, અહીંયા બી સરવાળો કરવાનું કીધું છે, અહીંયા બી સરવાળો કરવાનું કીધું છે. તો લાઈને વડે હું સરવાળો કરી દઉં શું થાય છે જોવા. તો નવો સરવાળો કરીએ તો f ઓફ ચાલો f ઓફ x પ્લસ f ઓફ 1 - x કરીએ શું થાય છે જોવાનું છે. આપણે ડાબી બાજુ લખીએ. ચાલો f ઓફ આ બોલો તો f ઓફ x એટલે 4 x ઘાત 4 x ઘાત પ્લસ 2 પ્લસ 4 અને 4 + 2 × 4 x એવું જ આવશે ને. હવે બાળકો શું કરી શકાય તમે વિચારો. જવાબ કેટલો આવે છે એવું કોણ કીધું છે? બંનેમાં અહીંયા કઈ સમાન છેદ સમાન લાગે છે સર? હા, અહીંયા તમે ઉપર નીચે 2 વડે ગુણજો ને તો અહીં 2 આવી જાય
અહીં 2 ને 2 4 થઈ જાય, છેદ સમાન થઈ જાય, ન થઈ જાય? તો પહેલાં ઉપર નીચે 2 વડે ગુણજો, એટલે જો 2 ટાઈમ 4x ડિવાઈડ બાય 2 ઇન્ટુ 4x પ્લસ 4 પ્લસ 4 બાય 4 પ્લસ 2 એટલે વ્યવસ્થિત લખી નાખીએ, હાલો ને, 2 ઇન્ટુ 4x પ્લસ 4, છેદ સમાન થઈ ગયો, તો એકવાર લખી નાખો, ઉપર બી સરવાળો થઈ જશે, આ તો આખું ઉડી જાય, જવાબ કેટલો આવશે? 1. એનો મતલબ એક જવાબ હોય એવો સી ઓપ્શન છે. ક્લિયર? એક કોલામાં ક્યાં છે? પણ ત્યાં x માઇનસ 1 છે, આપણે ગોતું છે 1 માઇનસ x, આપણે ગોતેલું છે અગાઉ 1 માઇનસ x. તો તમારે પછી ઘરે જઈને હોમવર્કમાં કરવું હોય, x માઇનસ 1 વાળું કરવું હોય તો કરજો, 1 જવાબ થાય છે કે નથી થતો એવું ચેક. રેડી? ચાલો આગળનો પ્રશ્ન 18 પછી 19મો સોલ્વ કરીએ. અંડરરૂટ 4x માઇનસ x સ્ક્વેર વડે વ્યાખ્યાયિત વિધેયનો પ્રદેશ આપ સૌ જાણો છો. અંડરરૂટનો જવાબ કેવો આવે? અંડરરૂટનો જવાબ હોય એ હંમેશા ધન આવે ને, તો ચાલો અંડરરૂટનો જવાબ હંમેશા ધન આવે, એનો મતલબ 4x માઇનસ x સ્ક્વેર એ કેવો આવે? 0 કે 0 થી મોટું. આમાંથી x કોમન, પહેલાં તો માઇનસ વડે ગુણી ગયો આને, એટલે x સ્ક્વેર પોઝિટિવ થઈ જશે, 4x નેગેટિવ થઈ જાય, અસમતા બદલાઈ જાય, અસમતા વિલ બી ચેન્જ. જો તો માઇનસ વડે ગુણતા હોય તો માઇનસ વડે ગુણેલું છે. x કોમન કાઢો, x માઇનસ 4 આવશે અને આ રીતે આવશે x માઇનસ 4 લેસ ધેન ઇક્વલ ટુ 0. વેવિકો મેથડ વાપરો, આવડે છે ને વેવિકો મેથડ? ચલો વેવિકો મેથડ આપણે છે દરેકને માની, આનો બિંદુ 0 આવશે, આનું બિંદુ કયો આવશે? 4 આવશે, પ્લસ માઇનસ અને પ્લસની નિશાની આવશે. તો આપણને કયો જવાબ લખવાનું કીધો છે? 0 થી નાનો, 0 થી નાનો. જો આ બાજુનો જવાબ 0 થી કેવો છે? નાનો, અણી છે, એટલે વચ્ચેનો જવાબ આવશે, એટલે ફાઇનલ જવાબ આવશે 0 થી 4. તો x બિલોંગ્સ ટુ ક્લોઝ 0 થી 4 આપણો x હોઈ શકે. તો ક્લોઝ 0 થી 4 એટલે કયો ઓપ્શન છે? દિલ્હી ઓપ્શન છે, દિલ્હી જવાબમાં આવશે. રેડી? x આ રીતે ગોતાય. કયો? એમાં રિયલ નંબરથી, રિયલ નંબર એટલે બધી સંખ્યા, પણ 0 થી 4 ને તો ન હાલે ને, આપણે ખાલી 0 થી 4 જવાબ જોઈશે. એમાં કીધું છે રિયલ નંબર એટલે બધી સંખ્યા, પણ આ નહીં, એવું નહીં, આપણે તે જ જોઈશે, બધી સંખ્યા નથી જોતી એમ. ચાલો આ એક પ્રશ્ન પણ બહુ અગત્યનો પ્રશ્ન કહી શકાય. સેમ પ્રશ્ન, સેમ કન્સેપ્ટ જ છે કે અંડરરૂટ આપણને આપેલું છે 5 મોડ x માઇનસ મોડ x નો સ્ક્વેર માઇનસ 6. શું ગોતવાનું છે? પ્રદેશ ને. પ્રદેશ માટે અંદરનો જવાબ કેવો હોય? હંમેશા પોઝિટિવ હોય. હાલો તો એ કન્સેપ્ટથી આપણે સોલ્વ કરીએ. 5 મોડ x માઇનસ મોડ x નો સ્ક્વેર માઇનસ 6 એ હંમેશા 0 થી 0 કે 0 થી કેવો હોય છે? મોટા હોય છે. એક કામ કરો, માઇનસ વડે ગુણી દો આને. કેમ સર? કારણ કે x સ્ક્વેર વાળું પદ ઋણ છે એટલા માટે. તો મોડ x નો સ્ક્વેર પ્લસ થઈ જશે, માઇનસ 5 મોડ x થઈ જશે અને પ્લસ 6, અસમતા વિલ બી ચેન્જ. ધારી લો, ધારો કે મોડ x બરાબર t છે, એટલે આપણને એ કોઈ રસ્તામાં હેરાન ન કરે દાખલો ગણતી વખતે. મોડ x બરાબર t ધારી લો, એટલે હવે આ રકમ થઈ ગઈ t સ્ક્વેર માઇનસ 5t પ્લસ 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. 6 ના એવો ભાગ પડો કે કેટલા આવે? 5 આવે. 3 દુ નહીં પડે, એ એકય ભાગ ન હાલે, કારણ કે આ પ્લસ 6 બનવા જોઈએ. 3 દુ જ ભાગ હાલે, કારણ કે માઇનસ માઇનસ પ્લસ 6 થઈ જાય, અને સરવાળો કરો એટલે કેટલા થઈ જાય? માઇનસ 5 થાય છે. હા, માઇનસ 3 ને માઇનસ 2 કેટલા થાય? માઇનસ 5. ગુણાકાર કરો તો કેટલા આવશે? પ્લસ 6. એટલા માટે વેવિકો મેથડ કરો. માઇનસ ઇન્ફિનિટિવ પ્લસ ઇન્ફિનિટિવ, બિંદુ બોલો 2 અને 3, અહીંયા 2 લખવાના, અહીંયા 3 લખવાના, નિશાની કઈ આવશે? પ્લસ માઇનસ પ્લસ. આપણે કેવો જવાબ લખવાનો? 0 કે 0 થી નાનો, લેસ ધેન છે નાચો, વચ્ચેનો જવાબ આવશે. એટલે t બિલોંગ્સ ટુ જવાબ આવશે તો કે ક્લોઝ આવશે ને. હા, ક્લોઝ 2 થી 3. અને ઓપ્શનમાં ભૂલ છે, જો ઓપ્શનમાં એ પછી આપણે ચર્ચા કરીએ. ઓપ્શનમાં એક જગ્યાએ ભૂલ છે, તો આ 2 ઓપ્શન સરખા છે ને? તો એ નાની એમથી ભૂલ એ છે, બંને ઓપ્શન સરખા જ છે, -3 -2 યોગ. હા, ઓપનમાં છે ને, તો એને હાલો, તો એને આપણે કંઈક વહીવટ કરીએ, શું કરવાનું છે જોઈએ આપણે. હવે ટી શું હતો? ટી તો મોડ x હતો ને, મતલબમાં ટી નો જવાબ પૂછ્યો. ટી નો જવાબ સર થયો, ટી જે હતો ને ટી, એનો જવાબ સર આપણો આવો થયો. ટી છે 2 કે 2 થી મોટા અને 3 કે 3 થી નાના છે. રેડી ને? આવું છો નક્કી? ચાલો હવે
ટી હતો કેટલો તો કે ટી સર આપણે ધાર્યો તો મોડ એક્સ. આ અસમતાનો મેં તમને લખાવી હતી પ્રોપર્ટીઝ લખાવી હતી કે ભાઈ મોડ એક્સ હોય મોડ એક્સ 2 થી 3 વચ્ચેનો હોય તો એક્સ કેટલો હોય. તો એક્સ આપણે લખાવ્યું હતું પ્રોપર્ટીમાં કે ભાઈ સર -3 અને -2 જેટલો યુનિયન 2 થી 3 જેટલો હોય ક્લોઝ 2 થી. હવે આ ઓપ્શન તમે ચેક કરો તો આ ઓપ્શન એક જ બધી જગ્યાએ ક્લોઝ હોય એવો. એક વખત આપણે -2 બધી જગ્યાએ મૂકી દઈએ અથવા ખાલી 2 મૂકી દઈએ. પહેલા -2 મૂકવાને ના પાડી સીધો ઓપ્શનમાં બધી જગ્યાએ ક્લોઝ છે, અહીંયા બી ક્લોઝ છે, અહીંયા ક્લોઝ નથી તો શું -2 આપણને નહીં લેવાનો હોય તો -2 મૂકી દો. તો -2 નો શું આવે મોડ +2 ને એટલે 5 × 10 થઈ જાય √10 માઇનસનો વર્ગ પ્લસ થાય એટલે -4 -6 કેટલો જવાબ આવે 0. તો 0 જવાબ તો હોઈ શકે, સાચી વાત છે. એનો મતલબ આમાં જવાબ આવશે આપેલ પૈકી એક પર નહીં, ડી જવાબ આવશે. આવો જવાબ હોય તો સાચો, કા પછી અહીંયા ક્લોઝ હોવું જોઈએ તો સી સાચો તો ડી સાચો. તો જવાબ કયો આવશે ડી, કારણ કે બધાય ક્લોઝ તો એક છે જ નહીં એટલા માટે. ઓકે ચાલો આગળ વધીએ. 21મો પ્રશ્ન, નીચેનાનો વિસ્તાર ખાલી જગ્યા એમ કીધું છે, વિસ્તાર કેમ ગોતો. જો દ્વિઘાતના છેદમાં દ્વિઘાત, દ્વિઘાત બાય દ્વિઘાત રકમ હોય એનો વિસ્તાર તમારે કઈ રીતે ગોતો એવા દાખલા છે. તો એના માટે કન્સેપ્ટ સાંભળજો. પહેલા y કહેવાનો, આને ખબર છે આને y કહેવાય. x² લખવાનું -x ડિવાઈડ બાય x² + 2x. આને સામે ગુણી જો તો x²y + 2xy બરાબર x² - x. બધા પદો આ બાજુ લઈ આવો એટલે x²y પછી x વાળું પદ એટલે -x² + 2xy + x બરાબર શું વધશે 0. એટલે અહીંયાથી આપણે છે ને x² કોમન કાઢીએ તો અંદર વધશે y - 1 અને x નો વર્ગ. પછી અહીંયાથી આપણે શું કોમન કાઢીએ x કોમન કાઢીએ, અંદર વધશે 2y + 1 બરાબર 0. એટલે આખું સમીકરણ છે ને x² વાળું થઈ ગયું દ્વિઘાત, x² વાળું દ્વિઘાત સમીકરણ થઈ ગયું. અને એમાં કોએફિશિયન્ટ એટલે સહગુણક કયા થઈ ગયા y - 1 અને 2y + 1 આપણે સહગુણકો થઈ ગયા. ન થઈ ગયા? એક કામ કરો, આમાંથી x કોમન કાઢો. શું કોમન કાઢો x. કેટલું બાકી રહે અંદર તો y - 1 બાકી રહે સર ઇન્ટુ x બાકી રહે પ્લસ 2y + 1 આખું બાકી રહે કૌંસ પૂરો બરાબર 0. તો આનો જવાબ 0 આવવાનો મતલબ કે પેલું x બરાબર 0 હોઈ શકે કાં તો બીજું બરાબર 0 હોઈ શકે. પણ શું x 0 હોઈ શકે? x ડઝ નોટ ઇક્વલ ટુ 0. કેમ સર? પેલું પદ 0 કેમ ન હોઈ શકે? એટલે કે પેલો અવયવ કેમ 0 ન હોઈ શકે? x 0 ન હોય કારણ કે જો x 0 હોય ને તો અહીં 0 0 છેદ 0 થઈ જાય. છેદ 0 ન ચાલે એટલે x 0 ન હોય એનો મતલબ બીજો કાઉન્ટ 0 છે. એનો મતલબ y - 1 ઇન્ટુ x પ્લસ 2y + 1 ઇઝ ઇક્વલ ટુ 0 હશે. ઓકે, હવે આમાંથી x ગોતી કાઢીએ. x ગોતી કાઢો x એટલે શું આવશે? આ બધી પહેલી બાજુ વહી જશે એટલે -2y + 1 ડિવાઈડ બાય y - 1 બરોબર ને. તો વિચારો હવે પાછું ફરીથી વિચારવાનું. x મેં ગોત્યો છે. શું y 1 હશે? y 1 હશે કોઈ દી? અહીંયા y 1 હશે કારણ કે 1 - 1 કહો છેદો થઈ જાય 0 એટલે y કોઈ દી સર ડઝ નોટ ઇક્વલ ટુ 1. y નહીં, 1 કોઈ દી નહીં હોય. y બીજું શું નહીં હોય? આખાનો જવાબ ક્યારે ઉપરનો 0 થાય? ઉપરનો જવાબ ક્યારે 0 થાય? તો કે y ડઝ નોટ ઇક્વલ ટુ -1/2. કારણ કે -1/2 હોય ને -1/2 તો વિચારો કે 1 - 1 શું થઈ જાય 0 થઈ જાય. -1 + 1 0 થઈ જાય. આમે ખબર પડી જાય 2y + 1 બરાબર 0. y બરાબર કેટલા? -1/2. જો તો એ y એટલો 1/2 ન હોવો જોઈએ નકર શું થઈ જાય 0 જવાબ થઈ જાય. x બરાબર 0 આવી જાય. x તો 0 ના પડી છે. એનો મતલબ કે આ બંને સંખ્યા કોઈ દિવસ નહીં હોય, બાકી બધી સંખ્યા y માં હાલશે. જવાબ કયો આવશે? c. એટલે થોડું કોમ્પ્લિકેટેડ દાખલો છે. હોમવર્કમાં તમે કામ કરો. આ તો મેં આ રીતે ગણાવ્યો. બીજી રીતે તમે હોમવર્કમાં કરતા આવજો. હોમવર્કમાં બીજી કઈ રીતે તમે કરશો તો કે એક આ સમીકરણ તમે ધ્યાનથી જુઓ. હમણાં આપણે કરવાના છે. એક આ સમીકરણ તમે ધ્યાનથી જુઓ. આ સમીકરણને છે કેવું બતાવવાનું ખબર છે? વર્ગવાળું છે x વાળું છે ને આ સમીકરણમાં d હોય ને એ 0 કે 0 થી મોટા હોય. વાસ્તવિક બીજ જો શક્ય હોય x ના
એક્સ જો વાસ્તવિક રીતે શક્ય હોય તો ડી કેવો હોય 0 કે 0 થી મોટો. તો એમ દાખલો ગણજો, એમાંથી વાય અસમતા સોલ્વ કરી નાખજો તોય વાય મળી જશે. રેડી? એટલે એ તમે ઘરે જઈને શાંતિથી કરજો, પછી લખી નાખજો એવું લાગે ને તો. ચાલો, એટલે હવે 22માં પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર 22. ફરીથી એવો પ્રશ્ન આવ્યો, એફ ઓફ એક્સ નો વિસ્તાર ગોતવાનો છે. જો હું તમને આ રીતે કરાવું, હમણાં જે દાખલો ગણો ને એ રીતે તમે દાખલો ગણાવો કે આને વાય કહી દો. વાય બરાબર x² + x + 2 ડિવાઈડ બાય x² + x + 1. અને સામે ગુણી જો શું આવશે? yx² + yx + y બરાબર x² + x + 2. આ બધું જ આ બાજુ લઈ આવો એટલે શું થઈ જશે? માઇનસમાં yx² - x² પ્લસ yx માઇનસ x પ્લસ y માઇનસ 2 બરાબર 0. આ બંનેમાંથી કોમન કાઢો, આ બંનેમાંથી કોમન કાઢો, આ બંને એમને રહેવા દો. x² કોમન નીકળશે, અંદર શું બાકી રહેશે? y માઇનસ 1 એટલે x² બાકી રહે. આમાંથી y માઇનસ 1 બાકી રહે તો x બાકી રહે, અને આ y માઇનસ 2 એમને. સાચી વાત છે? જો તો રેડી? તો અહીંયા જો આ x² વાળું દ્વિઘાત બહુપદી બન્યું અને જો x વાસ્તવિક સંખ્યા હોય તો આનો d કેટલો હોય? 0 કે 0 થી મોટો હોય વિવેચક. તો આનો વિવેચકનું સૂત્ર મૂકો, b² - 4ac b² - 4ac 0 કે 0 થી મોટા. b બોલો શું છે? y માઇનસ 1 આખાનો વર્ગ માઇનસ 4. એની કિંમત કેટલી છે? y માઇનસ 1 અને y માઇનસ 2. આનો વર્ગનો વિસ્તાર કરો, y² - 2y માઇનસ 1. 4 એમને રહેવા દે, આપણે ગુણાકાર કરી નાખો પહેલા. y² પછી માઇનસ 3y આખું સોલ્યુશન કરી નાખો અને પ્લસ 2 આખું સોલ્યુશન મેં કરીને જવાબ આ બંનેનો ગુણાકાર થઈને જવાબ બોલો. 4 ને અંદર ગુણી દો એટલે બાજુમાં લખાવો y² - 2y y² - 2y -1 -4 y² - 3y + 2. આવું હતું. જો તો y² - 2y -1 કેમ આવ્યું? અહીંયા +1 આવે ને. જો આવી ભૂલ દેખાય આપણને. વર્ગનું વિસ્તરણ કરો એટલે y² - 2y +1 નો આવે. તો આવી ભૂલ આપણને અહીંયા દેખાણી. અહીંયા આવશે y² - 2y +1 -4 ઇન બ્રેકેટમાં 4 ને 4 એમને આપણને ગુણાકાર એટલે y² - 3y અને +2 y² - 3y + 2 બરાબર છે. અંદર ગુણી દો 4 ને રેડી. કેટલા વધશે? -3y² ને 4y² - 4y² કેટલા વધશે? -3y². ત્યાર પછી -2 + 12y એટલે કેટલા આવે? 10y અને 1 - 8 એટલે -7 નો આવે. આ સર આ ઋણ પદ છે ને, ઋણ આ y² ઋણ નહીં ચાલે, માઇનસ વડે ગુણી દો ને એક વખત એટલે 3y² થઈ જશે -10y + 7 નિશાની બદલી જશે. 7 તેરી 21, 21 ના એવા ભાગ પાડો કે 10 આવે. 7 અને 3 જ પડશે ને. બંનેને કેવા આપવાના? માઇનસ માઇનસ કે પ્લસ? બંનેને માઇનસ આપવા પડશે. ડિવાઈડ બાય કેટલા કરવાના? આ 3 આગળ છે જો, એટલા માટે ડિવાઈડ વાળી રીત આવશે 3y સીધા અવયવ મળશે. આમાં 3 ઉડી જશે તો નીચેથી સીધા અવયવ લખાવો. શું આવશે? 3y - 7 અને y - 1. कुछ बाकी नहीं है तो यहाँ 1 रहेगा. તો આ એક નવી રીત છે સીધા અવયવ ગોતવાની કે તમે હું વચ્ચેનો 10 ની જગ્યાએ -7y -3y લખો ને, આ 10 ને કાઢીની જગ્યાએ -7y -3y લખો એની જગ્યાએ આ શોર્ટકટ કરી નાખવાનું કે જ્યારે અહીંયા y² નો સહગુણક 1 સિવાયનો બીજો કોઈ હોય ત્યારે આવું કરવાનું. સમજ રહ્યો? ચાલો, તો વેવિકો મેથડ વાપરી દો, બિંદુ બોલી દો. હે કલાકાર. ચાલો, -∞ +∞. એક આવશે 1 ને 7/3 ને, એક 1 આવશે ને એક આવશે 7/3. પ્લસ માઇનસ અને પ્લસ કરીએ તો ફાઇનલ આન્સર ઇઝ નેગેટિવ મતલબ ધીસ પોર્શન ને. સો y બિલોંગ્સ ટુ ક્લોઝ 1 to 7/3. 0 થી નાનો જવાબ કીધો છે. 0 થી નાનો જવાબ એટલે વચ્ચેનો જવાબ આવશે. સો આન્સર વિલ બી સી 1 to 7/3. તો આ રીતે તમે પણ આગળનો પ્રશ્ન સોલ્વ કરજો ડી વાળી રીતે. જો આ રીતે મેં તમને બતાવ્યું કે નહીં, આ રીતે તમે કરજો, અસમતા સોલ્વ થાય છે કે નહીં. ઓકે,
ચાલો ફરીથી એફ ઓફ એક્સ તમારી સામે એક પ્રશ્ન આવેલો છે. એફ ઓફ એક્સ આ છે. એફ ઓફ એક્સ પ્લસ 1 અને માઇનસ એફ ઓફ એક્સ એ આ મુજબનો હોય તો નીચેનામાંથી કયો સાચું એમ કીધું છે. તો એક કામ કરો બાળકો, એફ ઓફ એક્સ પ્લસ 1 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 8x પ્લસ 3 આવું કીધું છે ને. તો એક કામ કરો, એક્સ બરાબર તમે 1 લઈ લો. એક્સ બરાબર શું લઈ લો? 1. કેટલા આવશે? એફ ઓફ અહીંયા 2 થઈ જા, એફ ઓફ 1 થઈ જશે. અહીંયા 8 ને 3 કેટલા આવશે? અહીં 1 મૂકો એટલે 8 9 10 11. એફ ઓફ જરા 2 ગોતો તો, એફ ઓફ 2 ગોતો તો, એફ ઓફ 2 2 નો વર્ગ 4 એટલે શું આવશે? 4b. નહીં આવે? અહીંયા 2 મૂકો એટલે 2c પ્લસ d માઇનસ 1 મૂકો જરાક વાર એટલે કેટલો આવશે? b માઇનસ છે વચ્ચે, ધ્યાન રાખજો વચ્ચે શું છે? માઇનસ છે, ધ્યાન રાખજો. માઇનસ શું આવશે? c પ્લસ ને પ્લસ કે માઇનસ ડી? માઇનસ ડી આવશે ને. કેમ માઇનસ? કારણ કે આગળ માઇનસ હતું એટલે અંદર નિશાની બધી ચેન્જ થઈ જશે, આ બે ઉડી જશે, દિલ્હી જાય. 4b માઇનસ b એટલે 3b થાય સર. 2c માઇનસ c એટલે પ્લસ c થાય. એનો જવાબ કેટલો મળ્યો આપણને? સમીકરણ નંબર 1. તો આવું તમે ન કરી શકો. x બરાબર સામે 2 લઈને આવું ગણી શકે. બોલો, અમને આવડે હવે. ક્યાં સમી એક છે? પછી ક્યાં મૂકવાનું? કરતા બનાવીને ઘરે વહી જવાનું બધાને. પેલું એક જ સમીકરણ છે અમારી આગળ અત્યારે હાલ. પછી એકમાં ને એકમાં ન રમાય કોઈ દી. બે લોકો હોય તો જ બાજી રમાય ને. બે લોકો સામે હોય તો યુઝ થાય. એકલાથી એમાં કેમ યુદ્ધ કરવું? એટલે એક્સ બરાબર 2 તમે મૂકશો ત્યારે બીજું સમીકરણ મળશે. તો હાલો 2 મૂકો ઝડપથી, એટલે કોઈ બીજી કોઈ ચર્ચા નહીં. 2 મૂકો ઝડપથી. ક્યાં મૂકવાનું? પેલા આ મૂકવાનું ને સ્ટાર વાળામાં. એટલે 2 મૂકો, 2 પ્લસ શું થશે? એફ ઓફ 3 બનશે. હવે 0 મૂકી જતા હાલે. કામ કરો 0 મૂકી જો. એક્સ બરાબર 0 મૂકો જરા, શોર્ટકટ થાય. 0 મૂકો એટલે શું આવશે? એફ ઓફ 1. અહીંયા 0 મૂકો એટલે શું આવશે? એફ ઓફ 0 બરાબર. અહીં 0 મૂકો કેટલા આવશે? 3. એફ ઓફ 1 ગોતો, બધી જગ્યાએ 1 મૂકવાનું તો શું આવશે? b પ્લસ c અને d એમાં જ આવશે ને. b પ્લસ c પ્લસ d. અને 0માં ધ્યાન રાખજો, 0માં આ 0 થઈ જાય, આ 0 થઈ જાય, ખાલી d વચ્ચે બરાબર કેટલા આવશે? 3. આ બંને ઉડી જાય તો b પ્લસ c બરાબર કેટલા આવ્યા? 3. હવે જો લોપ થાય, તમે કહેતા હતા એકલા કરવાનું, એકલા કઈ થાય? એકલા શું કરવું? એકલા કઈ બનતું નથી, યાદ રાખજો. 1 અને 2 નો શું કરવાનો છે? લોપ. એટલે 3b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 11 અને b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 3. માઇનસ કરો એટલે c નો ઉડી જાય. 3b માઇનસ b એટલે 2b. 2b ઇઝ ઇક્વલ ટુ 11 માઇનસ 3 9. 8 નહીં આવે? 8 9 10 11 તો જ થાય ને. તો b બરાબર કેટલા આવશે? 4. b 4 હોય તો c કેટલો હોય? -1. તો c બરાબર -1. કેટલો ક્યાં ઓપ્શન છે? બી ઓપ્શન. કે જો b બરાબર 4 તો c બરાબર -1. રેડી? તો આ રીતે પ્રશ્ન સોલ્વ કરી શકાય છે. આગળનો પ્રશ્ન, તો આ બી બહુ સિમ્પલ છે. એફ ઓફ એક્સ તમને આપેલો છે. છેલ્લેથી બીજો પ્રશ્ન, પછી 25મો. બસ 25 લગીના પ્રશ્નો આજે આપણે સોલ્વ કરીએ. આનો પછી આપણે શું ગોતવાનો છે? વડે વ્યાખ્યાયિત વિધેયનો વિસ્તાર આપણે મેળવવાનો છે. શું મેળવવાનો છે? વિસ્તાર. ચલો પહેલા આપણે આ પ્રશ્ન સોલ્વ કરી લઈએ. એફ ઓફ એક્સ બરાબર 2x ની n ઘાત પ્લસ a તમને આપેલું છે. ઓકે, તો એફ ઓફ 2 બરાબર 26, એફ ઓફ 4 બરાબર 138, એફ ઓફ 3 ની કિંમત ગોતવાની છે ને. કાંઈ નહીં, એફ ઓફ પહેલા તમે છે ને 2 મૂકી દો. એફ ઓફ 2 2 ઇન્ટુ 2 ની કેટલી ઘાત આવશે? n ને. n નથી આપ્યો પર જોઈજો. અને બર પ્લસ કેટલા આવશે? a નથી આપ્યો. એફ ઓફ 2 નો જવાબ કેટલો થાય? 26. અને હવે એક કામ કરો, એફ ઓફ કેટલા મૂકવાનું કીધા છે આપણને? 4. એફ ઓફ 4 મૂકો એટલે 2 ઇન્ટુ 4 ની n ઘાત પ્લસ a. એફ ઓફ 4 કેટલા આપ્યા? 138 આપ્યા છે. 2 રેસ ટુ 4 ની n ઘાત અને પ્લસ કેટલા એ ને. એક કામ કરો, બંને સમીકરણની આપણે બાદબાકી કરી નાખીએ. બાદબાકી તો એ ઉડી જાય. જોવો તમે ધ્યાનથી, ઉડી જાય ને. લોપ કરી નાખીએ. એટલે બંને લોપ કરી નાખો. બંનેનો આપણે શું કરી નાખીએ? લોપ કરી નાખીએ. બંનેનો આપણે લોપ કરીએ. આ સમી 1 છે, આ સમી 2 છે. તો 2 - 1 કરીએ, મતલબમાં 2 - 1.
બાદબાકી જ કરો ને એટલે એક પ્રકારનો લોપ જ થયો ને 138 માઇનસ 138 માઇનસ 26 કરો કેટલો જવાબ આવે એટલે 8 માં 6 જાય એટલે 2 112 જોવો તો બરાબર આ બંને બાદબાકી આવશે ને એટલે પહેલા આવશે 2⁴ ની n માઇનસ 2 × 2 ની n નહીં આવે અને એ તો ઉડી જશે ઓકે 2 કોમન કાઢી 112 વડે ભાંગી નાખો એટલે 4 ની n માઇનસ 2 ની n વચ્ચે 4 ની n માઇનસ 2 ની n એક કામ કરો હજી બાકી છે આપણે ગોતવાનું પહેલા n મળશે પછી આપણે 3 ની કિંમત મળશે ચાલો તો એક કામ કરો અહીંયા 2 ની કેટલી ઘાત લખી ગઈ 2n ને 2 ની n બરાબર t ધારી લ્યો એટલે 56 બરાબર 2 ની n બરાબર એટલે આ t² થઈ ગયું અને આ t થઈ ગયું શું કર્યું સર આ ખબર ન પડી આ લખી દઉં 2 ની n બરાબર t ધારતા નો હાલે સમાન સમાન થઈ ગયો આપણે t ધારી લીધો અહીંયા t પણ એ વર્ગ હતો એટલે વર્ગ રહે ને બરાબર સોલ્વ કરી નાખો 56 ને ભાગ પડો બહુપદી સોલ્વ કરી નાખો t² માઇનસ t માઇનસ 56 બરાબર 0 બહુપદી સોલ્વ કરીએ તો 56 ને ભાગ પડો કે 1 આવે 8 સત્તા હા બસ તો 8 અને 7 કેવા આવશે પ્લસમાં આવશે હવે 7 તો પોસિબલ નથી t બરાબર 8 જવાબ આવ્યો અને t બરાબર -7 આવ્યો પણ 2n કોઈ દી -7 ન હોય ઘાતાંકીય વિધેય ઋણમાં જવાબ ન આપે 2n બરાબર 8 તો n કેટલો હશે 3 ને n બરાબર 3 હજી ખબર પડ્યો n જ ખાલી ખબર પડી છે ચાલો રકમ શું હતી રકમ આપણી શું હતી યાદ છે f(x) બરાબર 2x ની n પ્લસ a 2x ની n પ્લસ a એમાં n બરાબર 3 મૂકી દો f(2) કઈક આપ્યું તો હતું 2 × 2 ની 3 ઘાત પ્લસ a 2 ની 3 ઘાત 8 × 16 પ્લસ a આ f(2) કેટલો આપ્યું તો અહીંયા લખેલું છે 26 આપ્યા હતા ને a બરાબર કેટલા આવી ગયા 10 16 પેલી બજાય 26 - 16 કેટલા આવશે 10 રેડી ચાલો હવે બીજી એક વસ્તુ આપણે સોલ્વ કરવાની છે f(3) ગોતવાનું છે રેડી ને રકમમાં કીધું છે f(3) ગોતો જો ક્યાં ગયું f(3) નું મૂલ્ય ખાલી જગ્યા થાય તો f(3) ગોતવાનું હોય તો આપણું અહીંયા બાજુમાં લખેલું છે ભાઈ આવો 2 × 3 ની કેટલી ઘાત આવશે n પ્લસ a રેડી ને n થી n બી ખબર છે એટલે 2�3 ની 3 ઘાત પ્લસ a કેટલો છે 10 કે આખું લખી દેવું પડશે હાલશે ને 2 × કેટલે આવશે 27 + 10 27 2 કેટલા થાય 54 + 10 64 ક્યાં ગયો ઓપ્શન 64 સી જવાબ 64 એટલે સી જવાબ છે રેડી તો આ રીતે કોમ્પ્લિકેટેડ પ્રશ્નો પણ હોય છે JEE માં અમુક તો તમારે ખાસ આ રીતે સોલ્વ કરવાના એ ખાસ ધ્યાન રાખો 2n બરાબર t ચાલો એક આ પ્રશ્ન સોલ્વ કરી નાખીએ પહેલા તો હું પ્રદેશનો વ્યાખ્યાયિત પ્રદેશનો વિસ્તાર મેળવો તો પહેલા તમને કહી દઉં x - 1 e 0 કે 0 થી મોટું હોવું જોઈએ 3 - x 0 થી 0 થી મોટી ન હોવું જોઈએ 0 કે 0 થી મોટું હોવું જોઈએ અહીંથી x કેટલો મળશે 1 થી મોટો નહીં મળે અને અહીંથી x કેટલો મળશે ઓલી બાજુ જવા દો એટલે 3 કે 3 થી નાનો 1 થી મોટો 3 કે 3 થી નાનો તો ફાઇનલ x કેટલો થયો 1 અને 3 ની વચ્ચે થયો તો તમે એક કામ કરો પહેલા 1 મૂકી દો 1 - 1 શું જવાબ આવશે 0 તો નાની કિંમત f(1) મૂકીએ f(3) મૂકીએ જોવા શું થાય છે આપણે જોઈએ તો 1 મૂકો ને 1 - 1 0 થઈ જાય અને √3 - 1 વચ્ચે કેટલો જવાબ આવે √2 √2 એટલે કેટલા આવે 1.41 f(3) મૂકો તો 3 - 2 કેટલા આવે 3 - 1 કેટલા આવે 2 એટલે √2 અને પ્લસ 3 - 3 શું આવશે 0 એટલે 1.41 એવું રેડી ને 1.41 શેમાં આવે 1.41 આવશે શેમાં આ બધા એમાં 1.41 આવે જ ને હવે આ રીતે સોલ્વ નહીં થાય આ બરોબર છે ને 3 - 1 0 થી મોટા છે x પેલી બાજુ વહી જાય x ના બાજુ અથવા માઇનસ વડે ગુણો તો સમજાઈ જાય કે 3 થી નાના હશે સાચી વાત છે 1 થી મોટો 3 થી નાનો એટલે 1 ને 3 ની વચ્ચે x રહે ઓકે સમજ ગયા
તો હવે એક કામ કરીએ, બે સેમ જ જવાબ આવે છે આમાં તો, એટલે આમાંથી આપણને કંઈ મળતું નથી. એક કામ કરો, y બરાબર લખો √(x-1) પ્લસ √3 - x. વિસ્તાર ગોતવાનો છે ને, રેખીય પ્રદેશનો વિસ્તાર. બે બાજુ વર્ગ કરો એટલે શું આવશે? y². અહીંયા વર્ગ કરો એટલે આનો વર્ગ શું આવશે? વર્ગનું વિસ્તરણ થાય ને, પહેલાનો વર્ગ બીજાનો વર્ગ નહીં આવે, અને પછી શું આવશે? 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2√(x-1) અને 3 - x. આમ નહીં આવે? અહીંયા કઈ ઉડે છે તો આ બંને ઉડી જાય. કેટલા આવશે આ? 3 માઇનસ અને 2 ખાલી 2 આવશે ને? એટલે 4 થઈ જાય. 3 - 1 એટલે 2 જ આવશે ને ખાલી? 2 ઓલી બાજુ 2 એ અલગ આવે ને, એ તો 2 ની હારે છે, અંડરરૂટમાં છે ને. તો 2 બે બાજુ પાછો વર્ગ કરો, y² - 2 આખાનો વર્ગ 2 કૌંસમાં શું આવશે? x-1 અને 3 - x. અહીંયા 4 આવશે ને, 2 નો વર્ગ 4 થઈ જશે. રેડી? હવે x ની 1 મૂકો તો 0 જવાબ આવે ને, 3 મૂકો તો આખો જવાબ 0 આવે, એટલે y² - 2 કેટલો આવે? 0. y² - 2 એ y² બરાબર 2 જવાબ આવે, y બરાબર ±√2. એટલે બીજી એક વસ્તુ જો, આ બે વર્ગમૂળ છે, કોઈ દી જવાબ ઋણમાં આવશે, કોઈ દી જવાબ ઋણમાં, એટલે બી ઓપ્શન તો આમને મટી ગયો, બી ઓપ્શન તો આમને મટી ગયો. બીજું કે આનો જવાબ કોઈ દી 0 કે 0 થી મોટો હતો, એટલે આપણે જો અહીંયા પહેલા 1 મૂક્યું, 3 મૂક્યું, તો જવાબ આપણને કેટલો મળ્યો? 1.41 મળ્યો. એટલે કોઈ દી એકેય નથી થતો, 3 નથી થતો જવાબ. ક્યારે જવાબ આનો એકેય નહીં બને, 3 નહીં બને, એવો તમને x જ નહીં, એવો એકેય તમને x જ નહીં મળે કે જે એક જવાબ થાય. મૂકવું હોય તો મૂકી શકે, કે તમે 1 મૂકી દો, પછી x ગોતવા ટ્રાય કરો. જો આમ 1 મૂકીને હમણાં મૂકેલું જ હતું ને, અહીંયા y બરાબર 1 મૂકી દો. ચાલો, 1 નો વર્ગ કેટલો આવે? 1. 1 - 2 કેટલો આવે? -1 નો વર્ગ પાછું 1, એટલે આવું બન્યું 1 બરાબર 4 કૌંસમાં. આનંદ અંદર ગુણ જો જરાક શું આવશે? એટલે આખો 0 થઈ ગયો. નહીં, 1 - 1 એટલે ત્યાં x બને, y બરાબર 1 મોકલવાનું, એટલા માટે આપણે એવો x ગોતીએ છીએ. આને જરાક સોલ્વ કરી નાખો, શું આવશે? 3x પછી -x². એટલે આ બીજી રીતે તમને સોલ્વ કરાવશે. આ કેટલો આવશે? -3 અને --+x². આ બંને ઉડી ગયા. 1 બરાબર 4, 1/4 બરાબર 3x - 3. આના બાજુ લઈ લો, એટલે 1/4 + 3 3x, એટલે 4 તેરી 12. રેડી? એટલે 1 જવાબ થતો એવું કંઈ મળતું નથી x માં પ્રોપર. એટલે જવાબ આપણો છે ને હંમેશા કેવો રહેશે? તો કે એ ઓપ્શન આવશે. 1 થી મોટો જવાબ કહી શકાય કે જવાબ હંમેશા કેવો આવશે? 1 થી મોટો. રેડી? તો ચાલો મળીએ બીજા લેક્ચરની અંદર, જ્યારે આગળના પ્રશ્નોને સોલ્વ કરશું. ઓકે, તો ચાલો આવજો વિદ્યાર્થી મિત્રો.